મીરા, એ મીરા, એલી મીરા, સુવા દો ને બા. હું સુવા દો ને બા. આ જો ઘડિયાળમાં જરાક નજર કર, કેટલા વાગ્યા? શું છે? તને ખબર નથી પડતી? એટલે મોડે સુધી સુઈ રહેવાનું? તો આ તારા બાપનું ઘર નથી. બાપ ઉપર જવાની કોશિશ નહીં કરતા. અરે મને તબિયત ખરાબ છે તો સૂતી છું, એમાં શું થઈ ગયું? બસ જુવાન જો તને તબિયત ખરાબ. આ મને તો કઈ નથી થતું, તારી તો તબિયત ખરાબ જ હોય. ઊંઘવા જોઈએ એટલે. કેમ જુવાન હોય ને કઈ ન થાય? એ લોખંડ ના હોય? હા, જો બા, જુવાન હોય ને ચડતું લોહી હોય, એને કાઈ ન થવું જોઈએ. જો બા, આ બહેસ કરવાનો કોઈ જ મતલબ નથી. જ્યાં સુધી મારું મન નહીં થાય ને ત્યાં સુધી હું નહીં ઉઠું. તારે ઉઠવું તો પડશે જ, કારણ કે તું આ પિયરમાં નથી, તું તારી સાસરીમાં છે. અને એટલી તો તને અક્કલ હોવી જ જોઈએ કે સાસરે આવ્યા પછી ફરજ શું હોય. હા, ખબર છે મને શું હોય ને ફરજ છે. અને મને ખબર છે કે તમે મારા સાસુ છો. માં આવી રીતે કરે પણ નહીં. આ માએ તને ન્યા હુવા દીધી ને કોઈ દી વેલી ઉઠાડી નહીં ને, આ એનું પરિણામ છે કે અહીંયા તને છે ને ઘોરવા જ જોઈએ છે. અને તમારી માએ તમને બોલતા જ શીખડાવ્યું છે. જ્યાં જાવ ત્યાં બગ 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 બગ. તો તું કઈ ચૂપ મારે છે? તું એ જ કરે છે મારા કરતાય વધારે. હા, રાડો પાડોમાં ગળું બેસી જશે. હા, ઈ હું તને કહું છું કે તું અહીંથી ઊભી થા અને હાલો હવે કામે લાગો જલ્દી. હું કામ નહીં કરું એટલે નહીં કરું. તું કામ નહીં કરે. હા, હવે જો તું. શું જોઉં? તમને જોવ જ છું રોજ. તું નહીં, હવે તું જો કે હું શું કરી શકું છું. રાડો નહીં પાડો ને, આ ગળું બેસી જશે. હવે ગળા બેસવા વાળી, મેં તને કીધું ને ઊભી થા અને કામે લાગ. બા, હજી મારો કામ કરવાનો ટાઈમ નથી થયો. હું છે ને 10 વાગે જ કામ કરવાનું ચાલુ કરીશ. એ ના, મેં તને પહેલા પણ કીધું ને હજી પણ કહું છું. અને માન કે તું નોકરી કરતી હોત તો 10 વાગ્યા સુધી ઘોરતી હોત તું. એટલે જ નથી કરતી ને, એટલે જ નોકરી નથી કરતી. મારામાં ઉઠવાની તેવડ નથી. કાં પણ જુવાન છે, ગરમ લોહી છે. ગરમ લોહી હોય તો ઘસાયા જ કરવાનું, પોતાની જાતને ટાઈમ નહીં આપવાનો. આટલો બધો કે રાતે વહેલા સુઈ જવાનું ને અત્યારે 10 વાગ્યા સુધી ઉઠવાનું નહીં. ધીમે બોલો ને બા. ના, આડોશી પાડોશી સાંભળશે તો ભૂંડા લાગશો. તેલ લગાવવા ગયા બધાય પાડોશીઓ. મારા ઘરે કોઈ દાણા ભરવા નથી આવતું ને કામ કરવાય નથી આવતું. ઈ તો તારે જ કરવું પડશે. અને ભલે બધાને ખબર પડે, ખબર તો પડે કે આ ઘરની વહુ કેવી છે. છાપામાં નાખી દો ને, ઈઝીમાં ઈઝી વે છે. મારું નામ, મારો નંબર, મારો ફોટો, એટલે બધાને ખબર પડી જાય કે મીરા કામ નથી કરતી. બસ જોયું, આવા જ વિચાર છે, હલકામાં હલકા વિચાર છે તારા. બા, તમારા ભારે વિચારો તો મને ખબર જ નહીં હોય ને કે તમારા વિચારો કેટલા મહાન છે. હું તમને ઓળખું છું. હા, બસ હવે સફાઈ નહીં મારો. જાઓ. તો આવી હું કામ અહીંયા? મને ઓળખતી હતી તો જવું તું ને જ્યાં કોક હારી હોત ત્યાં. પહેલા આવી હું કામ? પહેલા નહોતી ખબર ને બા કે અહીંયા આવીને પછી આવું નીકળશે એમ. ખબર કરીને આવું તું. અને મને નહોતી ખબર કે તું મારા પનારે આવી પડવાની છે. હા. નહીં તો તને હું કોઈ દી અહીંયા નો લાવત, કોઈ દી નહીં. હાથ જોડ્યા ને એ બાને મારા, જોયું ને, એ તાકાત છે સ્ત્રીઓમાં, હા. જુવાન લોહીમાં. હા, મેં શું હાથ જોડ્યા ને એ બધાય જાણે છે. તારી સાથે તો તોબા ને 2 હાથ ને 3જું માથું. વાહ વાહ વાહ, શું બોલતા આવડે છે હા તમને. આ ઇન્ક્વાયરી તમે પહેલા કરી હોત ને તો ત્યારે બરાડા પાડવા જ ન પડે. કેવા તારી માના સંસ્કાર છે. હે ભગવાન, કોઈને આવી વહુ અને આવી દીકરી નહીં દેતો. અને બધાને આવી સાસુ આપજે એટલે બધી છોકરીઓને ખબર પડે કે કેવી રીતે રહેવાય. નિંદર બગાડે છે ખોટી ખોટી. ઓ મહારાણી, મહારાણી, આ તો હુઈ ગઈ લાગે છે. અને જાણે એ આમ ધ્યાનમાં બેઠી હોય ને એવી લાગે છે. એટલે શું છે? દેખાતું નથી કે હું યોગા કરું છું? ઊંઘતી હતી તું. શું ઊંઘતી હતી? તમને શું ખબર પડે કે યોગા શું કહેવાય, ધ્યાન શું કહેવાય? 4 વાર બૂમ પાડી. તો ગમે એવું યોગા કરતો હોય ને તો એની આંખો જો ખુલ્લી હોય ને, ભાનમાં હોય ને તો આંખ ખોલે. હું તો ભૂલી જ ગઈ હતી કે તમે તો બહુ મોટા યોગા દેવી છો ને. રોજ સવારમાં 5 વાગે ઉઠીને યોગા કરો છો. 3:30. હું 3:30 ઉઠું છું અને રોજ યોગા કરું છું. તો 70 વર્ષે હું આવી છું. સાચી વાત છે. 70 વર્ષે એટલે જ આવા છો. હા, બધાની હારે બાંધવા જાવ છો ને એટલે. એ જ તો જોર આવે એમાં યોગા કરવાથી. પણ તું છે ને કામચોર છે.
કામ કરવું પડે ને એટલે હવારમાં અહીંયા બેસી જાય, એટલે ચા નહીં કરવાની, વાસી ઝાડુ નહીં કાઢવાના, ગોળા નહીં વિછળવાના. હો પ્લીઝ બા, હા બધું કહેવા માટે તમે અત્યારે મને ધ્યાનમાંથી ઉઠાડી છે. કહેવા માટે નહીં, તને એ બતાવવા માટે કે અત્યારે કામના ટાઈમ છે, અને જો આ તમારે યોગા બોગાના બધા નાટક કરવા હોય ને તો હજી વહેલા ઉઠો ત્યારે કરવાના. કામના ટાઈમે યોગા કરવા નહીં બેસવાનું. સોરી, મારી જે 8 કલાકની ઊંઘ છે ને એ પૂરી નહીં થાય ને ત્યાં સુધી હું નહીં ઉઠું. તમને એટલું બધું કામનું લાગતું હોય ને તો છે ને જાતે જઈને કરી લેવાનું. તો તમને અહીંયા શોભાના ગાંઠિયા માટે નથી લાવ્યા. ઓલીએ ઊંઘ્યા કરે અને અહીંયા તું. મને તો બે વહુ હરખી મળી. હવે શું કરી શકીએ, તમારા નસીબમાં છે ને આ જ વહુ લખી હતી, હવે એ મળી ગઈ છે તો હવે ભોગવો. ના, હું ભોગવીશ નહીં. કામ તમારે જ કરવું પડશે, અને જરા ઝડપથી કરો. ચાલો, યોગા કરવું હોય તો સવારે વહેલી ઉઠજે. અત્યારે આ કામના ટાઈમે તો યોગા બોગા કઈ નહીં તો ચાલે. અત્યારે હવે હું યોગા જ કરીશ. બપોરના 3 વાગશે ને તો પણ યોગા જ થશે. તમારાથી જે થાય ને એ કરી લેજો, સમજ્યા? યોગા એ પણ અત્યારથી 3 વાગ્યા સુધી. તારામાં તો યોગનું જે જ્ઞાન છે ને એ તો ઓલા સંત પુરુષોમાંય નથી. થેન્ક યુ. હવે તમારી ભાષણબાજી બંધ થઈ ગઈ હોય તો અંદર જાઓ ને મને મારું કામ કરવા દો. નહીં, તમે અંદર આવો ને કામ કરો. ચાલો. સોરી, હું કામ નહીં કરું. ઘરમાં તમે છો, ભાભી છે, તમારે બંને કરી લેવું જોઈએ ને. એક દિવસ હું કામ નહીં કરું ને તો કઈ થઈ નહીં જાય. એક દિવસ કેદી કર્યું છે? ઈ એક દિવસ તને કોઈ દી યાદ છે કે તે ક્યારે કર્યું હશે? તો બા હવે તો તમારે ટેવાઈ જવું જોઈએ કે આ કામ નથી કરતી તો હું આને જઈને ના કહું. નહીં, હું હવે એ રસ્તો કરીશ કે તમારે કરવું જ પડશે. હેમ? અને જુઓ કે હું કયો રસ્તો અપનાવું હેમ? છું. તો શું કરશો તમે? કહેવાની જરૂર નથી. જ્યારે જે થાય ત્યારે જોઈ લેવાનું કે ઓ આ થઈ ગયું, હવે તો મારે કામ કરવું જ પડશે. હો એવું તો છે ને ક્યારેય નહીં થાય. તમારે જે કરવું હોય ને કરી લેજો. મારી પાસેથી કામ કઢાવું ને એ ઇમ્પોસિબલ છે. સાચી વાત છે. ત્યાં પિયરમાં કોઈ દી માને કામ કરાવ્યું નહીં એટલે માએ ધક્કા મારીને સાસરે મોકલ્યા, અને હવે અહીંયા પણ એના એ જ તમે તો. બસ બા, મારા ઘર વિશે બોલવાની જરૂર નથી. ત્યાં કામ નથી કર્યું એનું રીઝન એ હતું કે મારા બાપના ઘરે મારે કોઈ દિવસ કામ નથી કરવું પડ્યું. ત્યાં છે ને નોકર હતો કામ કરવા માટે. આ જ તો ઉપાધિ છે. બાપના ઘરે નોકરો હોય એટલે દીકરીઓ કામ ન કરે, એટલે સાસરે આવીને પણ એવી જ સાહેબી જોઈએ તો દહેજમાં એક લઈ આવો તો ને નોકર, તો તારું બધુંય કામ કરત. અરે તમે તો ના પાડી હતી ને મારે દહેજ નથી જોતું. તારા પપ્પાના ઘરનો 1 રૂપિયો મારે ના ચાલે તો નોકર ક્યાંથી આવ્યો? રૂપિયો અને નોકર એ બેમાં બહુ ફરક છે. રૂપિયો નહોતો જોતો, પણ આ છે ને તારી આ બધી કાયાને સંભાળવા માટે નોકર જોઈતો તો એ લઈ આવો તો. અને બીજી એક વાત, આ ઘરમાં લગ્ન કરીને તમે અમને કામ કરવા માટે લાવ્યા છો કે વહુ ગણીને લાવ્યા છો? સરસ. તો તારી મમ્મી એના પિયરથી તારા ઘરે આરામ કરવા જ આવી હતી, એણે કામ કર્યું જ નથી. હા, મારી મમ્મી આરામ જ કરે છે. તમને કઈ વાંધો છે? બસ, એટલે જેવી માં એવી દીકરી. અને હવે આ તમારું પત્યું હોય ને તો અંદર જાઓ, ઘરમાં ઘણા બધા કામ છે ને. નહીં જાવ. તું જ્યાં સુધી અંદર કામ કરવા નહીં આવે ત્યાં સુધી હું અહીંયાથી નહીં જાઉં. તો હું તો અંદર નહીં જાઉં. મારે યોગા બાકી છે ને પૂરા કરીશ. હા. ને બીજી એક વાત, આજે તો મને છે ને પગ અડાડી દીધો છે. નેક્સ્ટ ટાઈમ છે ને થોડું ધ્યાન રાખજો. તું મને હાથ નહીં લગાડતી. શરૂઆત તમે કરીને. હા, તો તું મારી સાસુ નથી, હું તારી સાસુ છું, અને તું જો એક અવાજમાં નહીં ઉઠે ને તો પાટું તો હજી 2 વાર મારીશ. હેમ? તો હા. હું પણ જોઉં છું. હવે હાથ લગાડીને તો જોવો મને. બસ, હવે તું અહીંયા તડકામાં શેકાયા કર. તારા યોગા કરવા 3 વાગ્યા સુધી કર. હા, અને તમે ઘણું બધું કામ કરી નાખજો, પાછા નહીં આવતા. એ આવશે તારો નોકર કરવા, હું નથી કરવાની. આ તો શું કામ અહીંયા મને કહેવા આવો છો કામ નથી કરું તો? પોતે એટલા મોટા કામચોર છો એ નથી દેખાતું? તૈયાર થઈ ગયા મોટા ભાઈ? હા, તૈયાર તો થઈ ગયો, પણ આ કોઈ જાગ્યા કે નહીં? અને આજે આપણે રજા નથી. હા, ખબર છે મોટા ભાઈ, આપણે આજે રજા નથી, પણ ઘણા સમયથી આવું જ થાય છે. આપણે રોજ લેટ પડીએ છીએ ઓફિસ જવામાં. હા હા, ત્યાં બોસનું સાંભળવાનું ને અહીંયા મમ્મીનું. આ લોકોને ખબર નહીં પડતી હોય કે સમયસર વહેલા ઉઠી જવાય. કોને ખબર હવે? અરે પણ શું થયું? શું થયું? રોજે જે થતું એ જ થાય ને આજે પણ. તમારા મમ્મી છે ને એને સમજાવી દેજો, સવારમાં મારી જોડે લપ કરવા ના આવે. બાએ શું કર્યું છે વળી પાછું? હું યોગા કરતી હતી,
અને ત્યાં આવીને મને પાટા મારવા લાગ્યા તું યોગા નથી કરતી, સૂઈ ગઈ છે. હવે યોગા કરતી વખતે ધ્યાન કરતી હતી તો શું થઈ ગયું ના ખબર રહી મને. પણ આમ પણ તું વિચાર ને, તું આટલા મોડા ઉઠીને તું યોગા કરવા જાય તો બા કહે જ ને, એમાં એમની વાત પણ ખોટી નથી ને. બા કેવા નહોતા આવ્યા, બા મને સંભળાવવા માટે આવ્યા હતા કે ઘરમાં કામ બાકી છે, ઘરમાં કામ બાકી છે તો મોટી વહુ પણ છે ને ઘરમાં. જુઓ દામિની વહુ, તમારે પણ અત્યારે યોગા કરવાની શું જરૂર હતી? આ ઘરના બધા કામ બાકી હોય ને તમે યોગા કરવા માટે બેસી જાવ એ સારું ન લાગે ને. એમ ભાઈ તો જરાક તમારી બાયડી ક્યાં છે, બોલાવજો ને. શું કરે છે પણ મને ખબર છે, બેડરૂમમાં આરામથી સૂતા છે. તો હવે હું યોગા કરું કે એ સૂવે, શું ફરક પડે? કામ તો તોય નથી થવાનું ને. તમે એનું જોઈને ચાલશો તો કેમનું ચાલશે? વિચાર તો કરો. એ નથી સમજતી એનો મતલબ એ નથી ને કે તમે પણ નથી સમજતા. હું શું કામ સમજું? એ ઘરના મોટા છે ને તો એમને વહેલા ઉઠીને કામ કરવું જોઈએ. એમનું જોઈને તો હું શીખું ને. હવે એ જ નથી ઉઠતા તો હું શું કરું? જો હા તમારા લોકોનું રોજનું થયું છે, નથી ભાભી સરખું કામ કરતા કે નથી તું સરખું ઘરનું કામ કરતી. તો તમને એ નથી ખબર ને કે તમારા લીધે અમારે રોજે રોજ ઓફિસમાં પણ મોડું થાય છે. તો અમે કઈ તમને બાંધીને નથી રાખ્યા. મોડું થતું હોય ને તો જતું રહે, અહીંયા આવીને છાપાનો વાંચવા બેસી જવાય. અરે પણ સવારની ચા કે નાસ્તો કંઈ તો મળવું જોઈએ કે નહીં? તો તમારા મમ્મીને કહેવાય ને, એમને શું કામ છે? ઘડીક થશે એટલે ભાભી પાસે જશે, ઘડીક થશે એટલે મારી પાસે આવશે. આખો દિવસ એમને બાયધા સિવાય કંઈ કામ જ નથી, બધી વાતમાં ટોન્ટ માર્યા કરે. તો તમે લોકો એવું કરો જ છો શું કામ કે એને તમને કહેવું પડે? તમે એવું કામ કરો ને કે તમને ટોકી કે રોકી ન શકે. અને અમે શું કામ કરીએ? એટલું બધું કામનું હોય ને તો એક નોકર રાખી લો ઘરમાં. અહીં અમને કામ કરવા નથી લાવ્યા. આ કેવી વાત કરો છો તમે? તમે લોકો ઘરના કામ નહીં કરો તો બીજું કોણ કરશે? અને નોકર જ રાખવો હતો તો પછી અમારે લોકોએ લગ્ન કરવાની જરૂર શું હતી? અચ્છા, એટલે તમે લગ્ન કરીને વહુ નથી લાવ્યા પણ એક કામ વાળી લાવ્યા છો, નહીં નહીં, અમે એવી પત્નીઓ ઘરમાં લાવવા માંગતા હતા કે જે ઘરને સંભાળી લે, ઘરને સાચવી લે. તો સંભાળીએ જ છીએ ને. ઘરમાં ફક્ત કામ નથી કરતા, બાકી તો બધું કરીએ જ છીએ ને. ઘરનો વહીવટ અમારા હાથમાં જ છે. વહીવટ કરવાની તમારે જરૂર નથી. વહીવટ કરવા માટે અમે છીએ, મમ્મી પણ છે. આ તમે લોકો ખાલી ઘરના કામ કરી લ્યો ને શાંતિથી તો પણ બસ છે. અને વહેલા ઉઠી જાવ ને તો વધારે સારું. વોટ એવર ઇટ ઇઝ, મારે જે કરવું હશે ને એ જ કરીશ. મારે જેમાં ઘરમાં રહેવું હોય ને એમ જ રહીશ. પહેલા છે ને તમે તમારી બાયડીને સુધારો, પછી મને કહેવા આવજો. અને તમારામાં છે ને મારા માટે સ્ટેન્ડ લેવાની તેવડ ના હોય ને તો આ ઘરમાં લગ્ન કરીને જ નહોતી લાવવી. અરે પણ મારી વાત તો સાંભળ. મોટા ભાઈ શું કરવું આ લોકોનું એ જ નથી સમજ પડતી. જ્યારે પણ સમજાવીએ ત્યારે બસ પોતે સાચા છે એ બાબત જ સાબિત કરવા મંડાઈ જાય. આપણો તો દિવસ જ ખરાબ જાય છે. આ સવારે ઉઠીએ ત્યાંથી ચાલુ થાય, સાંજે ઘરે આવીએ ત્યારે પણ પૂરું ન થયું હોય. જો મોટા ભાઈ, આ લોકો મને નથી લાગતું કે કોઈ રીતે સમજે, કારણ કે જ્યારે એ લોકોની સાથે વાત કરીએ ને ત્યારે એ લોકો જ સાચા છે. બસ એ બાબત જ સાબિત કરવામાં લાગી જાય છે. હા, પણ આનું કંઈક તો કરવું પડશે ને. આમને આમ ચાલશે તો આપણું ઘર કેવી રીતે ચાલશે? મોટા ભાઈ, તમે ભાભીને સમજાવો ને, એમને સમજાવવાની કોશિશ કરો ને. હા, હવે મારી પાસે બીજો કોઈ રસ્તો તો છે નહીં, એને પણ સમજાવું હમણાં. પણ તું જરા દામિની વહુને સમજાવજે કે જ્યારે હું બેઠો હોઉં ત્યારે આવી રીતના અપમાન ન કરે. હા, પેપર ફેંકી દેવું, ગુસ્સો કરવો, સવારમાં આવી રીતે બોલવું, હા કંઈ આપણા ઘરના સંસ્કાર નથી. સાચી વાત છે મોટા ભાઈ તમારી, પણ હું પણ શું કરું? એ આજના જમાનાની ભણેલી ગણેલી છે, એટલે આ બધી બાબતમાં એ એવું માને છે કે અત્યારના સમય પ્રમાણે જીવન જીવવું જોઈએ, અને એટલા માટે બધી જ બાબતો તમે ને હું બેઠા હોય ને ત્યારે જ ડિસ્કસ કરી લે છે. હા, એ તો દેખાય છે. આ લોકો ભણેલા ગણેલા છે ને એટલા માટે જ ઘરમાં આવું થાય છે. મીરા, મીરા, શું છે? હવે ઉઠ ને. હા, કેટલા વાગ્યા? અરે યાર, આ તમે મારો દીકરો આખો દિવસ મારી પાછળ કેમ પડેલા હોવ છો? અરે તું આવી રીતે કેમ વાત કરે છે? અને તારે તો વહેલા ઉઠીને મને ઉઠાડવો જોઈએ, એના બદલે અહીંયા તો ઊંધું છે. તમે સૂતા રહો છો અને મારે તને જગાડવાની?
હા તો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે મેં સવારની ચા નથી પીધી, નાસ્તો નથી કર્યો, મારે ઓફિસે જવા માટે લેટ થાય છે અને રોજે હું લેટ પહોંચું છું. તમે લોકો જરાક તો વિચાર કરો કે તમે આ ઘરમાં વહુ થઈને આવ્યા છો, વહુ જેવું કંઈ કામ તો કરો ઘરમાં. ઓહ, આપી દીધી સલાહ તો ચૂપ હવે. ચા પીવી હોય ને તો જાતે બનાવી લેવાય. કહું છું કે મને મજા નથી તોય મા દીકરો પાછળ પડ્યા છો. અરે મજા નથી, આવું તો તારું અઠવાડિયામાં 5 વાર હોય છે. 5 દિવસ મજા નથી હોતી અને જ્યારે મારે રજા હોય ત્યારે 2 દિવસ તો એકદમ સારું હોય છે, કારણ કે ત્યારે તો તારે બહાર જવાનું હોય. એટલે કહેવા શું માંગો છો? હું ખોટું બોલું છું એમ? ખોટું બોલે છો એમ નથી કહેતો, પણ જરા ખોટું બોલતા હોય ને તો પોતે જાતે સમજી જાઓ કે જે કંઈ પણ કરી રહ્યા છો ને એ સારું નથી, આ ઘર માટે પણ અને તમારા માટે પણ. ભગવાન, તમે તમારી મમ્મી જેવા જ છો. આ માથે આવીને કચકચ ન કરો ને ત્યાં સુધી તમને મજા આવે જ નહીં. અરે કચકચની ક્યાં વાત કરે છે તું? હમણાં દામિની વહુ પણ કેટલું બોલતા હતા. હા તો હું શું કરું? અરે શું કરું શું? તમે બંને આવી રીતે જ રહેવાના છો ઘરમાં? હું તો આમ જ રહીશ એની મને ખબર નથી. મેં દામિનીનો ઠેકો નથી લીધો. ઠેકો તો અમે પણ નથી લીધો તમને જગાડવાનો કે મમ્મીએ જગાડવાનો. મમ્મીએ બધું કામ કરવું પડે છે, તમને લોકોને ઉઠાડવાના, તમારું ધ્યાન રાખવાનું, કામ ચીંધવાના, છતાં પણ એ કામ તો થતા જ નથી. તો હવે કરવાનું છે શું? કરવાનું છે એ કે તમે લોકો ક્યારે સમજશો ને ક્યારે કામ કરશો. તમારે ઓફિસે જવું છે ને તો જાઓ. મમ્મીને કયો ચા બનાવી આપશે. મારે યાર મગજમારી ન કરો. મમ્મીને જ કેવું હોત તો તારી પાસે આવત જ શું કામ? તો આવ્યા જ શું કામ? તને કહેવા માટે. હું માનવાની છું. માનવું જ જોઈએ ને તારે. જો આદિ, સીધી એવી વાત છે, મારી તબિયત ખરાબ છે. જ્યાં સુધી મારી તબિયત સારી નહીં થાય ને આ ઘરમાં કોઈ કામ નહીં થાય. હા સારું કહેવાય. તબિયતનું બહાનું મળી ગયું એટલા માટે બીજું કંઈ કામ તો નહીં કરવું પડે. કોણ કે છે હું બહાના કરું છું? આ મારા ડાચા પરથી દેખાતું નથી? ના, ડાચા પરથી તો કંઈ દેખાતું નથી. કંઈ અલગ રીતનું ડાચું કર તો ખબર પડે કે તાવ આવે છે કે મજા નથી. તમારા જેવી આદતો નહીં ને એટલું બધું ડાચું બગાડતા મને નથી આવડતું. આ તમારું જો અરીસામાં જઈને. મારું ડાચું સારું ન હોય ને તો બીજી લઈ આવો, જાઓ. હા, એ તારે કહેવું નહીં પડે. હા, બીજી પણ લઈ આવીશ જરૂર પડશે તો. એમ લઈને આવજો ને પછી ખબર પડે તમને. એના જડિયા જાલીને મારીશ ને તમને કાઢી મૂકીશ. ના ના, તારે સારું ને, તારે આખો દિવસ સુવા મળશે અને એ બધા ઘરના કામ કરશે. એ નહીં આવે ને તો હું તો સૂતી જ રહેવાની છું. અને રહી ઘરના કામની વાત તો દામિનીને કયો અને બાને કયો. તું કેવી છે એ ખબર નથી પડતી મને. આવો તમે સાંજે, જોઈ લઈશ તમને. બા, બોલો. શું છે ચા નાસ્તામાં? કાંઈ નથી. કેમ કાંઈ નથી? મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. આવો, બનાવો ને પી લ્યો ને ખાઈ લ્યો. બા જો, હું છે ને મસ્તીના મૂડમાં નથી. મારી તબિયત ખરાબ છે, સાચું કહું છું. એટલે પ્લીઝ મને ચા ને નાસ્તો બનાવી આપો ને. નહીં, ચા પીવી હોય અને નાસ્તો કરવો હોય ને તો જાતે બનાવી લ્યો ને, હું નહીં બનાવી દઉં. બા, તમે છે ને ખરેખર ક્યારેય સુધરવાના છો જ નહીં. તમારે તમારા માટે બની ગઈ, આદિ માટે બની, દામિની માટે બની, તો મારાથી શું વાંધો છે? મારા માટે પણ બનાવાય ને ચા ને નાસ્તો. ના, મેં મારા માટે બનાવીને પી લીધી ને નાસ્તો કરી લીધો અને દામિનીએ એના માટે બનાવીને એ લોકોએ પી લીધો. એટલે હું અહીંયા સાસુ છું, નોકરાણી નથી. અને તમને લોકોને અહીંયા હું કંઈ મઢાવીને નથી લાવી કે મારે તમને બધી સેવા કરવાની હોય. પીવી હોય ને ખાવું હોય ને તો જાતે બનાવો ને જાતે કરો. પણ એમ નહીં, આ દામિનીને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે? દામિની એનું જાણે ને હું મારું જાણું. અને બીજી એક વાત, હવે તમે એમ જ કહો છો કે બધા પોતપોતાનું કરે છે તો પછી મને શું કામ સલાહ આપો છો કે મારે વહેલા ઉઠીને આખા ઘરનું કામ કરવું જોઈએ? તો પછી તો મારે મારું જ કરવું જોઈએ ને. અત્યારે વાત શેની ચાલે છે? ચા અને નાસ્તાની. બસ તો એનું જ કરો, એનું જ કર. આ તો તે એમ કીધું કે તમે ચા નાસ્તો કર્યો, ઓલીએ કર્યો, પેલાએ કર્યો, તો મેં કોઈના નથી કર્યા. મેં મારું કરીને ખાઈ લીધું. એ લોકોનું એ લોકો જાણે. વાંધો નહીં બા, હું મારા માટે ચા નાસ્તો બનાવી લઈશ. અને અત્યારથી આપણા ઘરમાં નવા રૂલ્સ ફોલો થશે. હું જમવાનું પણ મારું એકલીનું બનાવીશ, કપડાં પણ મારા એકલીના ધોઈશ, વાસણ પણ મારા એકલીના જ કરીશ. હા, કારણ કે મમ્મીને ત્યાંથી તો સંસ્કાર જ આ મળ્યા છે સહેજ કે નહીં. કોઈનું કરતી નહીં. તારું થાય તો કરજે ને તો તારી સાસુને કહેજે. પણ જે દિવસે સુરત પશ્ચિમમાં ઉગશે ને તે દિવસે સાસુઓ વહુની સેવા કરશે. બાકી તો અત્યાર સુધી ને અમારા વડવાઓથી તો એમ જ ચાલ્યું આવ્યું છે કે વહુઓ આવે ને એટલે બધી વહુઓ કામ કરે ને સાસુ ને સસરા આરામથી પોતાનું જીવન વ્યતીત કરે. વાહ બા વાહ, કેટલું આવડે તમને નહીં? આવડે જ ને. તું ક્યાં ને હું ક્યાં.
સાચી વાત છે. આખી જિંદગી આ જ કર્યું હોય તો આવડતું તો હોય જ ને. હા, અને તે પણ સાચી તે આજ કર્યું તારી માને ત્યાં. અને શું હતું તારી માને ત્યાં નોકરો હતા? ના, મારી માના ઘરે નોકરો નહોતા, પણ હા તમારી મમ્મીના ઘરે જરૂર નોકરો હશે. નોકરો સાથે રહી રહીને આવી મેન્ટાલિટી થઈ ગઈ છે. કારણ કે મમ્મી પપ્પા બહુ પૈસાવાળા હતા કે નહીં, તમને મૂકીને બહાર જતા રહેતા હોય, એટલે નોકરોની સાથે રહીએ ને તો પછી મેન્ટાલિટી આવી જ હોય. બસ મારું બોલેલું જ મને કહેવાનું. પણ હું તને ક્યારની કહું છું કે અમારા વડવાઓના વખતથી આ જ હતું કે વહુ આવીને કામ કરે ને સાસુ સસરા જિંદગીનો થાક ઉતારે. અને તું તો મારું જ બોલેલું, તું બોલે જ કે તમારે ત્યાં નોકર હતા ને તમારે ત્યાં આમ હતા. તને બીજું આવડે છે? હું કંઈ જ નથી આવડતું, અને મને એ વાતનો કોઈ અફસોસ પણ નથી. કરતી આ ય તમને- નહીં. તમને આવડે છે તો તમે જિંદગીમાં શું કરી લીધું? અરે મેં શું કર્યું છે ને, આ આખું ઘર મેં શૂન્યમાંથી સર્જન કર્યું છે. વાહ. શું કરી લીધું એમ નહીં, આ તો તમે તૈયાર ભાણે આવ્યા ને એટલે તમને આ બધાની કિંમત નથી. સાચી વાત છે બા, કિંમત તો મને સહેજે નથી. અને મને તમારી કિંમત હોત ને તો હું અહીંયા તમારી સાથે બહેસ પણ ના કરતી હોત. પણ હવે મને કિંમત કરતા આવડતું જ નથી તો કેવી રીતે કરું? બસ આ તો તમને લોકોને બધું આ તૈયાર ભાણા મળી ગયા ને એટલે તમને લોકોને કિંમત નથી, ન મહેનતની, ન કામની, ન એકેયની. સાચી વાત છે બા, કિંમત હોય તો હું થોડી બોલતી હોય, પણ મને કિંમત છે જ નહીં. એમાં તમે સાચા જ છો. હવે કાંઈ વાંધો નહીં, આ તમારું આટલું સાંભળ્યું ને પછી મારું હૃદય પરિવર્તન થઈ ગયું છે. હું સમજી ગઈ છું કે મારે હવે મારું કામ જાતે કરવું પડશે, એટલે હું મારા માટે ચા બનાવી લઈશ. માવડી એક વાત કહું, એ તું તારું કામ ચા નાસ્તો જમવાનું, બપોરની ચા રાતનું જમવાનું તારું કરી લઈશ ને તોય શાંતિ જ છે. એ મારે તારી હારે આટલું બકબક તો ન કરવું પડે. સાચી. ચાલ ત્યારે હું જાઉં છું. Bye કર bye. તારો ચા નાસ્તો. બાય બાય બા. ભાભી હાય. હા લ્યો. શું છે? હા, ઘરમાં જે સામાન લાવવાનો છે એનું લિસ્ટ છે. અહીંયાથી તમે બહાર જાઓ છો ને લેતા આવજો. તો આ લિસ્ટ મારા શું કામનું? કેમ કે આ લિસ્ટમાં જે વસ્તુઓ લખી છે ને એ તમારે લાવવાની છે. આવું કોણે કીધું? આવું હું કહી રહી છું કેમ કે તમે બહાર જાઓ છો ને. તું અહીંયા માખ્યો મારે છે? તારે અહીંયા 500 વીઘા જમીન પડી છે કે પાણી વારવા જવું છે? તું લઈ આવ ને. મારી પાસે એકચ્યુઅલી ટાઈમ નથી. તમે મેં સાંભળ્યું હતું કે બ્યુટી પાર્લર જાઓ છો ને, તો ત્યાંથી લેતા આવજો. બ્યુટી પાર્લર અને કરિયાણાની દુકાનમાં કઈ ફરક હોય કે નહીં? હોય ને, ઘણો બધો ફરક હોય. એક જગ્યાએ સામાન લેવા જવાનું હોય અને બીજી જગ્યાએ ફેસને પોલિશ કરવા જવાનું હોય. હા, જો ને આ બ્યુટી પાર્લરનું સમજાવે છે કોણ? જેણે બ્યુટી પાર્લરનું મોઢું કોઈ દિવસ નહીં જોયું હોય. સાચી વાત છે, મેં બ્યુટી પાર્લર ક્યારે જોયું જ નથી. કારણ કે મારે બ્યુટી પાર્લરમાં ના જવાનું હોય ને, સલૂનમાં જવાનું હોય, સ્પામાં જવાનું હોય. હા, હવે મોટી મોટી તો તું કરવાની જ છે. અને બાય ધ વે આ સામાન તો મારાથી નહીં આવે. તમારે લેવો હોય તો લાવો, બાકી કંઈ નહીં. તો હું પણ શું કામ આ સામાન લાવું? સામાન તો તમારે જ લાવવો પડશે. ઘરના મોટા વહુ છો ને તો મોટા વહુ થાવ અને ઘરની જવાબદારીઓ સંભાળો. હા, કંઈ વાંધો નહીં. જો મને મન થશે ને તો સામાન આવશે, બાકી આ કાગળિયું ફર કરતું ઉડી જશે. કેમ ઉડી જશે? ફર કરતું આમ કરીને આમ. વાવ. ઓ શિટ. હવે છે ને હું ઘરે જઈને કહી દઈશ કે આ કાગળિયું મેં ભાભીને આપ્યું હતું અને ભાભીએ ફેંકી દીધું, ફાડીને નાખી દીધું. એમ કીધું કે હું સામાન નહીં લાવું. બસ કરને, ચપડ 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 થાકતી નથી આખો દિવસ? તારા મમ્મીએ તને કંઈ નહીં, મમ્મીનું બોલીશ તો વધારે ગુસ્સો આવશે. અને હા, હા, જાણે કે હું તમારા બાપનું બોલું ને તમને કેમ બળવા આવે, બળતરા ઉપડે, એમ અમને પણ અમારા મમ્મી પપ્પાનું કોઈ કંઈ કહે ને તો બળતરા ઉપડી આવે. ભાભી દામિની, હા મેં સાંભળ્યું કે તું આદિને કંઈ મારી ફરિયાદ કરતી હતી કે ભાભી કામ નથી કરતા, ભાભી મમ્મીની સામે બોલે છે, ભાભી આમ કરે છે, ભાભી તેમ કરે છે. હા, એક્ઝેક્ટલી સરખું સાંભળ્યું છે તમે. હું આવું જ બોલી હતી કે ભાભી ઘરના મોટા વહુ છે, એમને કામ કરવું જોઈએ, તો પણ કામ નથી કરતા ને પોતાની જવાબદારીઓમાંથી ભાગે છે. અને તું શું કરે છે? આખો દિવસ યોગાના નામ પર બહાર બેઠી રહે છે. આખા ગામમાં કોણ આવે છે, કોણ જાય છે, કોણ શું કરે છે, આ ઝાખણિયામાંથી ઊંચી આવે તો કંઈક કામ કરે ને. હા, ઓબ્વિયસલી તમે આ ઘરના મોટા વહુ છો, તમારું જોઈને જ તો હું કામ કરું ને. જો તમે જ કામ ના કરતા હોય, મોડા ઉઠતા હોય, મમ્મીની સામે બોલ્યા કરો તો હું શું કરું? આમાં મારો કોઈ વાક જ નથી. કહેવાય છે ને કે મોટી વહુને જોઈને જ નાની વહુ શીખે છે. બસ હવે. મોટી વહુ જ બગડેલી હોય
તો નાની વહુનો શું વાંક? દામિની, આ ચપડ ચપડ છોડ ને તારું. હું તને સીધી રીતે એક જ વાત કહી દઉં છું કે મારો વદાડ ના કર. મારે મારી લાઈફમાં શું કરવું છે ને એ મારે જોવાનું છે, તારે નહીં. તો તમે પણ છે ને મારા રસ્તામાં ન આવતા. હા, તમે કામ નથી કરતા ને એટલે મારે સાંભળવું પડે છે. તારે અને બાને જે કરવું હોય ને એ તમે કરો, બાકી કામ તો મારાથી નહીં જ થાય. તો ના કરતા ને, મેં પણ તમને નથી કીધું કામ કરો. હું પણ નહીં કરું. આ ડોશી છે ને એ કામ કર્યા કરશે. બા, અહીંયા આવીને કેમ બેઠા છો? આજે ઓફિસેથી જરા વહેલો આવી ગયો હતો. ઘરે જોયું તો ઘરે કોઈ નથી અને અહીંયા આવ્યો તો તમે અહીંયા છો. હા, હવે તો મને લાગે છે કે મારું ઘર જ નથી. મારી જિંદગી આમ જ બાર બાકડા પર જ જવાની છે. કેમ બાપ, આવું કેમ બોલો છો? શું થયું? સાચું કહું, મારા બેવ દીકરાનો જન્મ થયો ને ત્યારે તારા બાપા કહેતા હતા કે તું કેટલી નસીબદાર છે. લોકો પથ્થર એટલા દેવ કરે ને તોય દીકરા નથી આવતા, અને તને તો જો ભગવાને આપી દીધી પ્રસાદી પહેલા જ 2 દીકરાઓની. તો અને ઈ મને કે સાચું કહું, હું રહું કે ન રહું પણ તારી પાછલી જિંદગી બહુ સારી જશે, કારણ કે 2 દીકરા 2 વહુ, એ તને તો પાણી માગીશ ત્યાં દૂધ દે, હાથમાં ને હાથમાં રાખશે. સાચી વાત છે એની. હાથમાં ને હાથમાં જ રાખે છે 2 વહુઓ. બા, તમે વાતને ગોળ ગોળ ના ફેરવો. તમે શું કહેવા માંગો છો એ મને કંઈ સમજાતું નથી. કંઈક માંડીને વાત કરો તો ખ્યાલ આવે. શું માંડીને વાત કરું દેવા? ઘરમાં 2 વહુઓ હોય અને માએ સવારમાં વહેલા ઉઠીને ચા કરવી પડે, ઝાડુ કાઢવા પડે, માટલા વિસળવા પડે. શું કરું? અને આજે તો એણે હદ કરી દીધી દેવજણીઓએ. ખબર નહીં કેમ સવારમાં હું ઉઠી ત્યાં તો કોઈ નહોતું ઘરમાં. હું તો બૂમ પાડું, મીરા દામિની, મીરા દામિની. કોઈ હાજર હોય તો મને જવાબ આપે ને. અને જોયું તો ચિઠ્ઠી મૂકીને ગયા હતા. અમે બહાર જઈએ છીએ, અમારી આવવાની રાહ નહીં જોતા. હવારમાં રખડવા જતી રહી છે. ઘરનું એક કામ કર્યું નથી, બધું એમને એમ પડ્યું છે. તારે જોવું હોય તો જોઈ આવ. હું પણ બાકડે આવીને બેસી ગઈ. જેવા સાથે તેવા. આજે તો મેં પણ વિચાર કરી લીધો, એ લોકોના જેવી જ મારે થવું છે. હું એ ઘરના કામ નહીં કરું. જોઉં છું ક્યાં સુધી એ લોકો આડોડાઈ કરે છે. બાપ, હદ થઈ ગઈ છે હવે તો. સમજાતું નથી કે ઘરમાં શું થઈ રહ્યું છે. હું અને મોટા ભાઈ, તમને શું લાગે છે અમે લોકો આ વિશે કંઈ જ નહીં વિચારતા હોઈએ? અરે, અમારા વચ્ચે પણ આ પહેલાં ડિસ્કસ થઈ છે. મોટા ભાઈ પણ ભાભીને સમજાવી રહ્યા છે અને હું પણ દામિનીને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. પણ કોણ જાણે શું થઈ રહ્યું છે. હા, બંને અમારી સામે તો કહે છે કે ઠીક છે, અમે સમજવાની કોશિશ કરીશું, પણ જેવો દિવસ ફરે એટલે તરત જ પોતાની મનમાની શરૂ કરી દે છે. બાપ, જુઓ, તમે આવું કંઈ મનમાં ન રાખો. એ લોકો એવા છે તો એનો સ્વીકાર કરી લો. અને આમ પણ થોડું ઘણું તમારાથી ઘરનું કામ થાય છે બા. જો તમે છોડી દેશો તો ઘર કોણ સંભાળશે? દેવાંગ, એક વાત કહું, જ્યારે હું આ ઘરમાં પરણીને આવી ને, તારા બાપનો એટલો ધાક હતો કે એ ઘરમાં આવીને ચપ્પલ ઉતારે ને એ પહેલા મારે પાણીનો ગ્લાસ ભરીને એની સામે હાજર કરવો પડતો હતો. એ માગે એ પહેલા થાળી એની સામે પીરસાઈ જતી હતી, અને રાતે એને સૂવાનો ટાઈમ થાય એ પહેલા તો એની પથારી કરચલી વગર પથરાઈ જતી હતી. એટલી બધી ધાકમાં મેં આખી જિંદગી કાઢી છે. અને મારા દીકરાઓ આવા કે મને એમ કહે છે કે તું એને સ્વીકારી લે, તારાથી કામ થાય છે તો તું કરી લે. મારી ઉંમર તો જોવો, હું ફરિયાદ નથી કરતી એનો અર્થ એમ નહીં કે મને કાંઈ થતું નથી. મને ખબર છે ફરિયાદ કરવાથી કાંઈ મને સારું નથી થઈ જવાનું. પણ તમે કેવા પતિ છો! અરે, તમારી તો એવી કડપ હોવી જોઈએ કે તમારી લાલ આંખ થાય કે એક ધાક પડે ને તો ઊભી ને ઊભી મૂતરી જવી જોઈએ. પણ તમારામાં નથી એ પાણીચું. બા, એવું નથી. તમે જે વાત કરી રહ્યા છો એ પહેલાનો સમય હતો. હવે અત્યારમાં
આ લોકો ભણેલા ગણેલા છે. અને તમે અત્યારમાં કિસ્સાઓ તો સાંભળતા જ હશો ને. બસ નાની નાની અમથી વાતોમાં પણ વહુઓ છૂટાછેડા આપી દેતી હોય છે. તો મને અને મોટા ભાઈને બસ એ જ વાતનો ડર છે કે આવું કંઈક આપણા ઘરમાં ન બની બેસે. બસ એટલા માટે ચૂપ રહીને બધું જોયા કરીએ છીએ અને શાંતિથી બધાને સમજાવવાની કોશિશ કરીએ છીએ. પણ નહીં, ઘરમાં નથી તો એ લોકો સમજવા તૈયાર કે નથી તમે સમજવા તૈયાર. હા, તમે થોડુંક લેટ ગો કરો ને બા. અને હા, વાત રહી એમને સમજાવવાની, હમણાં ઘરે આવે ને એટલે એમનો વારો કાઢું છું. જોઈ લેજો તમે. સારું જા જા તું. હા બા, હું ઘરે રાહ જોઉં છું. જલ્દી આવજો પાછા ઘરે. હા, અને ઘરની હાલત જોજે કે કેવી મૂકીને ગયા છે. હા બા, એ બધું હું સાફ સૂફ કરી નાખું છું. તમે બેસો અહીંયા. બસ આજકાલની વહુઓને આ જ જોઈએ છે. કાં વર કામ કરે ને કાં હાવું કામ કરે. એ લોકોને તરણું તોડીને બે નથી કરવા, કારણ કે પિયરથી એવી જ આવી છે. મીરા, મીરા, હા મીરા ક્યાં છે? આ ઘરમાં કોઈ દેખાતું કેમ નથી? મોટા ભાઈ કોઈ ઘરમાં નથી, બધા બહાર ગયા છે. બહાર ગયા છે? હા, પણ ક્યાં? હીરા ભાભી અને દામિની ક્યાંક બહાર ગયા છે. અને બા કહેતા હતા કે સવારમાં એ લોકો કંઈક ચિઠ્ઠીમાં લખીને ગયા છે. અને બા અહીંયા સોસાયટીના નાકે ગાર્ડનમાં બેઠા છે. ત્યાં બેસવાની શું જરૂર છે? એમ જ બેઠા છે ખાલી. હું પણ જ્યારે ઘરે આવ્યો ત્યારે ઘરમાં કોઈ નહોતું, એટલે આમ તેમ નજર કરી તો બાને ભાળી ગયો. બા પાસે ગયો અને એમની પાસે જઈને વાત કરી કે અહીંયા કેમ બેઠા છો. ત્યારે એમણે કહ્યું કે ઘરમાં કોઈ જ મારું માનતું નથી. હવે ઘરનું કામ પણ બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું, તો અહીંયા આવીને મેં જે કંઈ પણ મારાથી થતું હતું એ કામ પતાવ્યું. તારે કામ કરવું પડી? હા, હવે હવે લોકો કામ પતાવે વગર જ બહાર જતા રહ્યા. હા મોટા ભાઈ, આ લોકોએ તો હદ કરી છે. હવે તો કોઈ વાતે માનતા નથી. સમજાતું નથી કે આ લોકોને કેમ સમજાવવા. અરે તો તમને કોણ કહે છે મારી વચ્ચે બોલવાનું? બોલીશ, કેમ નહીં બોલું? તું જ તો કહે છે ને કે આ ઘરના મોટા વહુ છો, તો મોટી વહુ બધે વચ્ચે બોલે. તો ઘરમાં હોય ને એમાં બોલવાનું, મારી વચ્ચે નહીં બોલવાનું. અરે પણ તમે લોકો થયું છે શું? શાંત થાઓ. શું થયું છે? થાય શું? જ્યાં હોય ત્યાં બસ ચપડ 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 કરે છે. ટોકીએ એટલે ગમતું નથી. તો નો જ ગમે ને. પેલા છે ને તમે સુધરો, પછી મને કહેવા આવજો. હા, એ વાત પણ સાચી. હા, ટોકાય પણ નહીં અને રોકાય પણ નહીં. આ તમારા બંનેનું કામ એવું જ છે ને. તમને કંઈ કહીએ તો તમને ખોટું લાગી જાય, તને કંઈ કહીએ તો તને ખોટું લાગી જાય. અમારે તો કંઈ બોલવાનું જ નહીં. આ તમે તો ન લોકો બોલો ને. અરે ભાભી, કોને આ બધી માથાકૂટ? પેલા તો તમે અમને એ કહો કે તમે બંને સવાર સવારમાં ગયા ક્યાં હતા? એક મિનિટ, અમે બંને કઈ જોડે નહોતા ગયા. હા તો રસ્તામાં મળી ગયા. એટલે પણ ગયા તા ક્યાં? તું ક્યાં ગઈ હતી? મેડમ ગયા હતા કરિયાણું લેવા અને રસ્તામાં મને સોંપી દીધું કે આ કરિયાણું હવે તમારે લાવવાનું છે. હું શું કામ લાવું? અને હું આ- બ્યુટી પાર્લરમાં ગઈ હતી ને. અને આ મહારાણી છે ને બ્યુટી પાર્લરમાં ગયા હતા. બ્યુટી પાર્લરમાં ઘરનું કામ બધું બાકી છે અને બ્યુટી પાર્લરમાં જવું છે. તારું કરને તો ઘરનું કામ તારે કરી નખાય ને. આપણે ગોળ ખાતા હોય ને તો બીજાને ના ન પડે કે ગોળ નો ખાતા એમ. પેલા પોતે કામ કરતા શીખો, પછી મને કહેજો. હું તો કામ આજે નહીં કરું ને કાલે નહીં કરું. તો હું શું કામ કરું? તમારે જ નથી કરું તો હું શું કામ કરું? આખા ઘરનો ઠેકો મેં એકલાય નથી લઈ તો આખ્યો. ભલે પડ્યું હોય. તો રહેવા દો ને, મને ફરક નહીં પડે. રહેજો ઉકરડામાં. હા, તમને લોકોને ક્યાં કઈ ફરક પડે છે? ફરક તો અમને પડે છે, અમારા મમ્મીને પડે છે. એ તમારા કારણે થઈને ઉદાસ થઈને મંદિરે બેસી રહેવું પડે છે. ઘરમાં તો હોવાતું નથી. ઘરમાં આવે તો બધી વસ્તુઓ આમ તેમ જોઈને પોતાને એમ થવા લાગે છે કે આ મારું ઘર છે કે નહીં. તો અમે કઈ એમને ઘરમાં આવવાની ના નથી પાડી. એ એમની મનમરજીથી ત્યાં બેસે છે. હા, પણ તમે લોકો રોજે રોજ આવા નવા નખરા કરતા રહો તો પછી શું કરે? રોજે રોજ એ જ માત્ર કામ કરે ઘરના. હવે તમે વચ્ચે બોલશો. અરે બોલું જ નહીં, કેમ ન બોલું? આ ઘરનો પ્રશ્ન છે યાર. ઘરનો પ્રશ્ન નથી, આ પર્સનલ પ્રશ્ન છે. તમે લોકો પર્સનલ બનાવો છો. કોઈ પર્સનલ પ્રશ્ન નથી. આ તમારું ઘર છે અને તમારા ઘરને સાચવવાની જવાબદારી તમારા બંનેની આવે, કોઈ એકની નહીં. હા તો પેલા ભાભી પહેલ કરશે ને પછી જ હું બોલીશ. બસ હવે શું છે આ બધું? રોજની રામાયણ, રોજની રામાયણ તમારી. હા તમારા લીધે જ થયું છે. બાર તમે બાકડે બેઠા રહ્યા ને એટલે. હા તમારા બંને દીકરાઓ અમને સંભળાવે છે કે તમે અમારા લીધે ત્યાં બેઠા રહ્યા છો. આ તો કહે જ ને, તમે બે જણીઓ હવે ઘરના કામ છોડીને હવારમાં રખડવા નીકળી પડો. આ બધું મારે વેટ કરવાની છે ઘરની.
તો કોણ કહે છે તમને કામ કરવાનું? ના કરો ને, પડ્યું રહેવા દો. હા તો કોણ કરવા આવશે? હા, આ બધું કામ આમને આમ પડ્યું રહેશે તો કરવા કોણ આવશે એ કેને મને? મને શું પૂછો છો? તમારા મમ્મી અને દામિનીને પૂછો ને, એ બંનેને બહુ પાવર છે ને, તો કરાય ઘરના કામ. અરે ભાભી, જો એવું કંઈ હોય તો તમે બંને વહુઓ થઈને અડધું કામ વેચી લો ને. અડધું કામ તમે કરો, અડધું કામ દામિની કરે, તો શું વાંધો છે? પહેલા ટ્રાય કર્યું તું આવું કે કપડાં અને રસોઈ મારે કરવાની, પણ છે ને હર એક બીજા દિવસે કચરા પોતું પણ મારે કરવું પડતું હતું. હા, તે તો નવાઈ મારીને આખા ઘરના કામ તું જ કરે છે, હું તો કાંઈ કરતી જ નથી અને હવે મારે કાંઈ કરવું નથી. હા તો એમે ક્યાં કરો છો? અત્યાર સુધી કાંઈ કામ કર્યું છે? ના. બેઉ જણ્યું ચર્ચા તો એવી કરે જાણે આખા ઘરનું કામ એ જ કરતા હતા. એ હરામ બરાબર એક પણ દિવસ એ લોકોએ કામ કર્યું હોય તો સવારે 10 વાગે ઉઠવાનું, કોકે 3 વાગ્યા સુધી યોગા કરવાના. કામ થાય છે જ ક્યાં? સારું, હવે તમે બધા બેસો, હું ચા બનાવવા જાઉં છું મારા એકલી માટે. જોયું તમારા બધાની સામે કેવું બોલીને ગયા? મારા એટલી માટે. એટલે છે ને એમને પોતાનું એકનું જ કામ કરવું છે, બીજા કોઈનું કામ નથી કરવું. અને તમે બધા મને કહેવા આવો છો. અરે શું કરવું મોટા ભાઈ આ લોકોનું? કોઈને પણ કંઈ પણ કહેવા જઈએ ને એટલે સીધો જ આપણી ઉપર આરોપ આવી જાય છે કે તમે અમને કંઈ કહેતા નહીં, તમે અમને સમજાવતા નહીં. કંઈ નહીં, મને નથી લાગતું કે હવે આપણા ઘરમાં આ કોઈ માને. એ જેમ રહે છે ને મમ્મી, એમ જ રહેવાના છે. હા, તમારાથી થાય એટલું કામ કરજો, બાકીનું રહેવા દેજો પડ્યું. બીજું શું? ચાલો, મારે તમારાથી થાય એટલું કરજો ને, બાકીનું રહેવા દેજો. આ ઘર મારું છે, શૂન્યમાંથી સર્જન મેં કર્યું છે. કોઈ કરે કે નહીં કરે, પણ મારે તો કરવું જ પડશે ને. આ કોક આવશે તો શું કહેશે કે ફુવડ જેવું ઘર છે, ઉકરડો કરી મૂક્યો છે, ઘરને ઉકરડો. હું એકલી હતી ને ત્યારે કેટલું ચકાચક ઘર રહેતું હતું. આ બબ્બે વહુઓ હોવા છતાં મારે જ મજૂરી કરવાની હોય તો એક કામ કરો, જાઓ બે જણ નોખા થાવ, આગળ હું સંભાળી લઈશ. જવા દો ને મોટા ભાઈ, આ બધું ભેંસ આગળ ભાગવત જેવું છે. નહીં આ લોકો સમજે કે નહીં બા સમજે. ચાલો આપણે જઈએ અહીંયાથી. બસ જોયું, બધા મારા પર ઢોળીને ગયા. કાંઈ વાંધો નહીં, મારું ઘર છે, મારે તો સંભાળવું જ પડશે ને. એ બેવ જણા બાયડીઓના ગુલામ નોખા થશે ને ત્યારે ખબર પડશે કે ઘરના કામ કેમ થાય છે. બસ હવે તો એવો જ વિચાર કર્યો જ, હવે જો ઘરમાં એક પણ દિવસ ઝઘડો થયો ને એટલે મારે ગોળાના પાણી હુકાવા નથી દેવા. બેવ જણને ધકેલી મૂકું. જાય જુદા થશે ને એટલે ખબર પડશે ઘરના કામ કેમ થાય છે ને કેમ હચવાય છે બધું. મારે એકલીએ મરવાનું એમ? આવું મરે. આવો ભાઈ. બોલો બેન, હું મને બોલાવ્યો તમે અહીંયા? ભાઈ હવે સાચું કહું ને, હું ખરેખર હું મૂંઝાણી છું. કેમ કઈ બીમાર છો? શું થયું કઈ? અરે બીમાર હોત ને તો સારું થાત, હોસ્પિટલમાં તો પડી રહેત. આ તો એવી બીમારી લાગી છે ને કે હું નથી કાઢી શકતી ને નથી રાખી શકતી. એટલે કોઈ ઘરમાં કોઈ બીજું બીમાર છે? કાંઈ આદિત્યને કંઈ થયું, દેવાંગને કંઈ થયું, બે વહુ બીમાર છે? આ કેમ તમે આવી વાત કરો છો? એ કોઈને તો કાંઈ નથી થયું, પણ સાચું કહું ને ભાઈ, આ બધાને ત્યાં તો દીકરા દીકરીઓ હોય. મારા ઘરે 2 દીકરાને હું પહેલેથી ખુશ હતી કે હાસ મારે છે ને ઘડપણ પળાઈ જાય, 2 છોકરા 2 વહુ, એની પરજા, એ મારું ઘર હર્યું ભર્યું રહેશે અને મારું ઘડપણ પળાયા કરશે. આ ઘરમાં શું વાંધો છે? 2 છોકરા છે ને 2 વહુ છે અને ઘર હરું ભરું તો છે, પછી બીજું તમારે જોવે શું? બસ એ જ વાંધો છે. 2 દીકરા તો છે, 2 વહુ તો છે, પણ હરામ બરાબર 2માંથી કોઈ હળી તોડીને 2 કરતું હોય તો જઈ આવો અંદર ને જોવો મારું ઘર કેવું ફુવડ જેવું પડ્યું એવું છે ઘરમાં? તો મારે જોવું પડશે. તો એટલે બધા તમે રોવા મળ્યા હતા છે શું આ બધી? જોઈને આવો તમે. એટલે આ તમે મને તમારા રહોડામાં મોકલ્યો હતો કે કોઈ ખંડેરમાં મોકલ્યો હતો? ખંડેર જેવું ઘર છે આખું? એ જ કહું છું, પહેલાં તમે આવતા
કેવું ચકાચક મારું ઘર. અરે અહીંયા તો આમ આભલા જેવું લાદી રાખતા તમે, આભલા જેવી લાદી હોય તમારી. અને આજે બબ્બે વહુઓ હોવા છતાં મારા ઘરમાં જ્યાં જોવો ત્યાં માખીઓ બણબણતી હોય, બધે ઉકરડા જેવું હોય. અરે ચીકણું લાખ છે, આખું રહોડું ચીકણું લાખ છે. આમ હાલવી તો એમ થાય આ ક્યાં ક્યાંક હું લપસી ન જાય એવું તો ચીકણું રહોડું. આ પોતું નથી માર્યું આ લગભગ મહિના થતો. નથી મરાયા. હવે મારી ઉંમર છે એ 2 જણીઓમાંથી હું તમને કહું, ઓલી મોટી 10 વાગ્યા પહેલાં આંખ ન ખોલે, ઓલી નાનકી 8 વાગે ઉઠે અને પછી યોગા કરવા બેહે. પણ હરામ બરાબર બેમાંથી કોઈ કાંઈ કામ કરતું હોય તો, અને પાછી ઉઠીને આવે મારી પાસે, ચા નાસ્તાનું શું છે, આ જમવાનું હું આ જ ખાઈશ, ઓર્ડર કરે મને. પણ એમ નહીં, આમ ક્યાંક આપણે આ બહાર તમારી વહુનું અમે જોયું ને તો અસલની તૈયાર થઈ હોય અને એકદમ બધી લિપસ્ટિક લગાડી હોય ને મેકઅપ કર્યો હોય ને કપડાં સારા પહેર્યા હોય ને આમ હિરોઈન જેવી દેખાતી હોય તમારી બે વહુ. હા અને આ ઘરમાં આવું રાખે છે. હા, ભટકવા જવું હોય ને તો 2 જણીઓ હોળકળાની, કાંઈ ન થાય ને નખમાંય રોગ ન હોય. પણ ઘરમાં હોય એટલે કોણ જાણે ને ક્યાંથી બધા રોગો ભરાઈ જાય. અને એ તો ઠીક વાડાની છે ને પારકી છે, માનીએ કે એ એવી, મારા 2 છોકરા એવા જ છે, એના ગુલામ છે. એ બે ભાણાય કાંઈ નથી કરતા એને. એ તો મને એમ કહે છે કે બા તું તો સમજ, એ બે નથી કરતી તો તું તો બધાય કામ કર. એને કે મેં છે ને આખી ઉંમર છે ને આખી જિંદગી મેં આ ઢહડા જ કર્યા છે. હવે હું છે ને ભગવાનના 2 નાવ લઉં તો હું હજી મારે આનું આ કામ કર્યા કરવાનું. કેમ એ આંધળા છે, એને નથી દેખાતું કે હવે આ ઉંમરે માં કેમ ના ઝાડુ પોતા કરે ને કેમ વાહણ ઘસે ને કેમ કપડાં ઘસે. અત્યારના જવાના પણ લગ્ન થાય ને એટલે લાડીના થઈ જાય. નાનો શું હોય ત્યારે માડીનો હોય. પણ ભાણો આ મોટો ભાણો એવો હાવ હે. 2 હરખા છે, એ વાલને વખાણવા નહીં ને ચોળાને ચોખડવા નહીં, 2 હરખા છે. નકર ઉપાડીને બે દીધી હોય ને ખબર પડે એ વહુ ને કે આપણે કેમ રહેવાય ઘરમાં. એના બાપાને ઘરે હું આમ રહેતી હશે. ઓલો નાનકો હું કેસ મને ખબર, મેં કીધું તમે લોકો શો કહેવાય એટલી કડપ કાં નથી. આ તમારા બાપુજી ઘરમાં પગ મૂકે ને ચપ્પલ કાઢે એ પહેલાં મારે એને પાણીનો કળશો દેવો પડતો. હા એ માગે એ પહેલા થાળી એની આમે હાજર કરવી ઈ તો પડતી. મારા બનેવીનો તો આમ રોફ જ કાંઈક અલગ હતો. તો એ મને કહે છે તમારા જમાનામાં હતું, અત્યારે અમે જો કહેવા જઈએ ને તો એ તો એમ કહી દે, છૂટાછેડા આપી દે. તમારે શું કહું, મારી એક વાત માનો તમે. હવે આ બેને છે ને જુદા કરી દો. અને બીજું આ બધી પ્રોપર્ટી છે ને તમારા નામે છે, એ તમારા ફાયદામાં છે. બધુંય મારા પટેલ તમારા નામે કરીને ગયા છે. તમે હજી કોઈ છોકરાના નામે નથી કર્યું એટલે તમે ધારો ને એ કરી શકો. તમે આમ ચપટી વગાડશો ને એટલે આમ જો આફોડા એને નોકરીની જેમ કામ કરવું પડશે. કાબેને જુદા કરી દો અથવાથી આવ ઘરમાંથી કાઢી મૂકો અથવા એને કંઈ બધું કામ કરવું પડશે. એટલે આફોડા સીધા થઈ જાય. જોજો કહી જ દેવું પડશે. હા એમ જ કરો. અને પણ એક વાત કહું, નોખા થવાની ને એને જુદા કરવાની વાત કરાય ને તો એ એમ કે ભાગ દઈ દે. આજે વૈયા જાવ તમે તારે તમારા બાપા ત્યાંથી જે લાવ્યા હતા ને એ લઈને વૈયા જાવ. હાટે એક જોડી કપડાં હું વધારે આપી, એક ગાડલું હું વધારે આપી, એક છત્રી હું વધારે આપી, એમ કરીને આપણે થોડુંક આપી દો. બીજું કાંઈ આપણે ક્યાં દેવું છે? નથી દેવું મકાન, નથી દેવી જમીન, નથી દેવી ગાડી, કાંઈ નથી દેવાનું આપણે. સારું હા એમ કરો એટલે સીધા થઈ જાય. આમ નહીં માને આ. ભાઈ આવ્યા છો તો હાવ એમને. અરે હવે આમાં મારે ભાઈ તમારા રખડે હું જોઈએ હો. નકર વળે હું પી જ અંદર ન ગયો જ ને તો આ ઉઘરા રહોડાની મારે સા નથી પીવો. મારે કાંઈ બીમાર નથી પડવું. જોયું, મારો ભાઈ એ મારું ઘર તરસોડીને વયો ગયો, મારા ગોળાનું પાણી એ ન પીધું. આવી વહુ છે. અહીંયા બેસવા માટે ટાઈમ છે. હા તો આ તો શું ઘરમાં કંઈક કામ કરને. નથી કરવું, તમે કરો ને. કેમ તમારું નથી એટલે તમારા હાથ નથી કામ કરતા? હાથમાં મહેંદી મૂકી છે? ના, મહેંદી નથી મૂકી. આ ઓફિસમાં પણ કામ કરતો હોવ છે ને એટલે અહીંયા ઘરના કામ મારે ના કરવાના હોય, તો એ એક બધા કામ તારે કરવાના હોય. હાથ છે ને ટૂંકા રાખો. ઓફિસના કામ હું કરીશ. કાલથી હું બહાર જોબ કરવા જઈશ, તમે ઘરના કામ કરો. તું કહેવા શું માંગે છે? કહેવા એ માંગુ છું કે ઘરના કામ મારાથી નહીં થાય. અરે પરણીને હું તને લઈને આવ્યો છું, તું મને નહીં. તો નવાઈ મારી છે કઈ? આખી દુનિયામાં જણ જ પૈણીને લઈ જાય, કોઈ બાયું ન લઈ જાય.
હા તો વાત તો અત્યારે તું એવી કરે છે, કામ તમે કરવા લાગો એટલે કહેવા શું માંગે છે તું? તમે મને પરણીને લાવ્યા હતા ને તો આ ઘર તમારું કહેવાય. તમારે વધારે ધ્યાન દેવું જોઈએ. હા ધ્યાન દેવા જેવું કઈ રાખ્યું હોય તો ને, ધ્યાન તમે આપો ને તો ઘણું છે. તમે છે ને થોડું ધીમે બોલો. હું કાંઈ ડરી નહીં જાઉં. એ તો ખબર જ છે, જોરથી બોલું કે ધીમે બોલું ડરવાનું તો છે નહીં. આ તો થોડુંક જોરથી બોલું ને તો તું ઓછું બોલે એટલા માટે. હા હું તો આમે નકટી જ છું. રોજ તમારું સાંભળ્યા કરું છું. ક્યારેક છે ને મારાથી વધારે બોલાઈ ગયું ને તો શરમાઈ જશો, પછી કહેતા નહીં. જરાય સારા નથી લાગતા. ડાચું બંધ કરો ને. મીરા, આપણે શાંતિથી વાત કરીએ. આદિ, મારે પણ શાંતિથી જ વાત કરવી હોય છે. આ પણ તમે ઉકળતા ઉકળતા આવો તો હું શું કરું? એ વાત એ સાચી. હવે હું ઉકળીશ નહીં. તો હવે હું સામે નહીં બોલું બસ. સારું તો સાંભળ, હું શું કહું છું. હા કયો ને. તું ઘરના કામ કરે તો ન જ કરાય ને. પણ આ બધા કામ તારે જ કરવા પડે ને. હા કરવા પડે પણ મારે કરવા નથી ને. મારી ઈચ્છા નથી. અને અંતરાત્મામાંથી જ્યાં સુધી મને ઈચ્છા ન થાય ત્યાં સુધી હું નહીં કરું. અંતરાત્મામાંથી ઈચ્છા જગાડવા માટે શું કરવું પડશે એ કે ને એ કરું. એ આ ભાવમાં તો પોસિબલ નથી. મેં પોતે બહુ ટ્રાય કરી છે પણ થયું જ નથી આવું કાંઈ. એટલે હવે તમે પણ છે ને આ બધી જીદ છોડી અને તમારા કામમાં ધ્યાન આપો. પણ તું એક કામ તો કરી શકે ને. હા બોલો ને. થશે તો કરીશ. આ ભલે તારે ઘરના કામ નથી કરવા માનું છું, પણ ઘરના કામ કરી રહી છો એવો દેખાડો તો કરી શકે ને. દેખાડો કરવામાં પણ કામ તો કરવું જ પડે ને. અરે કામ થોડું એમને ઘણું કરજે. એનાથી શું થશે? ફાયદો એ થશે કે આ દામિની બહુ તને જોશે એટલે એને પણ એમ થશે કે લાવ ને બે કામ હું પણ કરું. એ બહાને એ કામ કરવા લાગશે ને તારે ત્યાંથી ધીમેક દઈને વયું જવાનું. એટલે કામ તો થઈ જાય ઘરના. એ દામિની છે. હા હું ધીમેક દઈને વહી જાઉં ને તો એ મારી પહેલા ધીમેક દઈને વહી જાય. અરે યાર, તમે લોકો સમજતા કેમ નથી? તમે લોકો કેમ નથી સમજતા? હું તો શું કરું હવે આમાં? મમ્મી બચારા ઘરના બધા કામ એકલા કરે છે. મને તો એના પર દયા આવે છે કે આ ઉંમરે જો એ કામ કરી શકતા હોય તો તમે કેમ નહીં? આદિ, તમને ખાલી તમારા મમ્મીની જ દયા આવે છે. તમને મારી તો દયા આવતી જ નથી. તમે તો મારા પતિ કહેવાય. પતિ પરમેશ્વર હોય અને તમે મારી સાથે આવું વર્તન કરો તો મને કેવું દુઃખ લાગે. એ વાત પણ સાચી. દુઃખ તો લાગે જ ને. કારણ કે અમે વર્તન જ બહુ ખરાબ કરીએ છીએ. આખો દિવસ તને આમ કામ કરાવીને થકવાડી દઈએ છીએ. તો તારા હાથની રેખાઓ ઘસાઈ ગઈ છે હે ને? તો એ જ તો કહું છું. અને એટલે જ તે હા બ્યુટી પાર્લરમાં જઈને રેખાઓ બનાવવા જા છો. ના ના, બ્યુટી પાર્લરમાં કોઈ રેખા ન બનાવે. બ્યુટી પાર્લરમાં આઈબ્રો બનાવે. પણ તમારે જાણીને ક્યાં જવું છે કે બ્યુટી પાર્લરમાં શું થાય છે એમ? તમે તમારા ધંધામાં ધ્યાન દો ને. ભગવાન કરે કે તારા આઈબ્રો વધીને અહીંયા ચોટલો બાંધજે ને. બહુ સારું બોલી લીધું. ના ના, સેન્સ. બાકી તો ઘણું છે પણ સાલું બોલીને શું કામ? કઈ મતલબ તો છે નહીં. તમને કેટલી વખત કીધું છે કે હું નકટી છું. મને કાંઈ ફેર ન પડે. તમે ગમે તેટલું બોલશો ને તો બસ હું આયા જ કર્યા કરીશ. બાકી કામ તો આજે નહીં કરું ને કાલે નહીં કરું. ભગવાન આ પવને બંધ કરી દે. પણ એને શું છે બિચારાને? એને એનું કામ કરવા દો અને જાઓ તમે તમારું કામ કરો. હા ભગવાને એનું કામ બંધ કરી દે ને તો સારું. તો તમારી જેવા હાવ બંધ થઈ જાય. હારે હારે તમે આવશો તો હવન બંધ કરશે તો પોતે ક્યાં જશે? તે વગરના મૂડ ખરાબ કરી નાખ્યું. જો દામિની, તું કાં તો ભાભી સમજવાની કોશિશ કરો. જો પાછું એને ચેપ્ટર શું વાડી ઘડી એક ને એક વાત રિપીટ કરો છો? નથી સમજાતું? સમજાય છે મને, પણ હું તને જે સમજાવવાની કોશિશ કરું છું ને તું એ બાબત પર ધ્યાન આપ. જો પપ્પાના ગયા પછી આ બધી મિલકત બાના નામે છે અને જો તમારી વહુઓ વચ્ચે આમ જ ચાલતું રહ્યું ને તો પછી આ કદાચ આ બધી મિલકત ક્યાંક બીજાને દાનમાં આપી દેશે. કોઈક બીજાને દાનમાં આપી દેશે એટલે એમ કે આ બધું જે કંઈ પણ છે ને એ બધું બાના નામે છે. અને બાને થયું કે મારે નથી આ દીકરાને કંઈ આપવું, નથી આ દીકરાને આપવું, તો કોને આપશે? છેલ્લે બધું ટ્રસ્ટમાં જશે. બા શું કામ કોઈ બીજાને પ્રોપર્ટી આપે? તમે અને આદિભાઈ એમના દીકરા છો. પ્રોપર્ટી પર હક તમારો છે. હા, પ્રોપર્ટી પર હક અમારો છે, પણ એમના દીકરા હોવા છતાંય અમે એની વહુઓને સમજાવી નથી શકતા. બસ આ જ બાબતથી બા પણ ગુસ્સે છે. અને ઘણી વખત તો મને કહ્યું પણ છે કે યાર શું કહેવું મારે તને. ઘણી વખત તો બાએ મને એમ પણ કીધું છે કે તમે કેવા દીકરા છો મારા. મને તો તમારા પર શરમ આવે છે. બોલ હવે તું વિચાર કર, બાને શું થશે? હા બા હર વખતે તમને જ કહે છે. હર વખતે મારી કોઈ ને કોઈ કમ્પ્લેન લઈને તમારી પાસે જ આવતા છે નહીં? હા
એમની મોટી વહુ ઘરમાં આખો દિવસ પડી રહી છે, કંઈ કામ ધંધો નથી કરતી, એ નથી દેખાતું? અરે દેખાય છે, બધું દેખાય છે, પણ હું તને એકલીને સમજવાનું નથી કહેતો. ભાભી પણ સમજશે ને. તું કામ કરીશ તો ભાભી પણ કામ કરશે. તો બસ નક્કી થઈ ગયું છે, ભાભી જ્યારે કામ કરશે ને ત્યારે જ હું કામ કરીશ, એની પહેલાં કામ નહીં કરું. અને રહી વાત પ્રોપર્ટીની, તો પ્રોપર્ટી પર આપણો પૂરેપૂરો હક છે. અને જો બા સીધી રીતે નહીં માને ને તો આપણે કોર્ટમાં કેસ કરીશું. જો કોર્ટમાં જવાની કોઈ જરૂર નથી. સાવ સિમ્પલ અને સામાન્ય એવી વાત છે. તમે 3 બૈરાઓ થઈને આ ઘર નથી ચલાવી શકતા તો બીજું તો શું થશે? એ જ તો વાત છે, ઘરમાં 3 બૈરા છે તો પણ મને એકને સ્ટોકવામાં કેમ આવે છે? બીજા 2 પણ છે ને, એ કામ કરશે એટલે હું પણ કામ કરીશ. પણ તું શરૂઆત કર. શરૂઆત તું કર ને, પછી એ તારી પાછળ એ લોકો કામ કરશે. હું શું કામ શરૂઆત કરું? કરશે ને ભાભી કે મમ્મી કામ કરવાની શરૂઆત કરશે પછી હું કામ કરીશ. એ મોટા છે ને, એમને પહેલાં કામ કરવું જોઈએ. જો દામિની, તું સમજુ છે, તું ભણેલી ગણેલી છે, એટલા માટે તને સમજાવું છું. આપણા હાથમાં હજી એ મોકો છે. આ મોકો સામે ચાલીને ન જવા દેવાય. એક્ઝેક્ટલી, હું સમજેલી છું, ભણેલી ગણેલી છું ને, એટલે જ મને ખબર છે કે મારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, મારા કેટલા હક છે ને કેટલા નહીં. દામિની પ્લીઝ સમજ ને. જો તું મને જે કહીશ ને એ કરવા માટે હું તૈયાર છું. બસ એમ હું જે કહું એ કરશો ને? હા. ઠીક છે, તો હવેથી આપણે આ ટોપિક પર વાત નહીં કરીએ. આમ ન હોય દામિની સાવ. જો તું એક વખત તો સુધારવાની કોશિશ કર, પછી બાકીનું બધું હું હેન્ડલ કરી લઈશ. હું મોટા ભાઈને કહીશ કે જુઓ દામિની એક સ્ટેપ આગળ વધી છે તો તરત જ તારું જોઈને ભાભી પણ આગળ વધશે. પણ તું શરૂઆત નથી કરતી. બસ દેવાંગ, 100 વાતની એક વાત. મેં કહી દીધું ને કે હું કામ નહીં કરું એટલે નહીં કરું. જ્યારે ભાભી આગળનું કામ કરશે ને ત્યારે જ કરીશ. જેવી જેઠાણી એવી દેરાણી. મતલબ કે તમારે કોઈને આ ઘર સરખી રીતે ચાલવા દેવું જ નથી. બસ જેવું પેલું કરે છે એવું હું કરીશ. અરે આમ ને આમ આંગળી ઉપર આંગળી માંડવાથી ક્યારેય કોઈ વાતનું સોલ્યુશન નહીં આવે. તો હું શું કરું? એ મારો પ્રોબ્લેમ નથી ને. તમને એટલું બધું લાગતું હોય તો તમે જાતે કામ કરી લો. જાઓ, ઘરમાં બધું કામ એમનામ જ પડ્યું છે. ખબર જ છે મને, તમે લોકો કોઈ કામ કરતા નથી. અને હા, આજે 2 દિવસ પહેલા ઘરમાં બખેડો થયો હતો ને, એમાં પણ મેં જ કામ કર્યું હતું. તમે કોઈ એ કામને હાથ પણ નહોતો લગાડ્યો. અરે વાહ, હા છે ને, તમે બહુ મસ્ત કામ કર્યું. હવેથી છે ને બધું જ કામ તમે કરી નાખશો. હા, એનાથી એક ફાયદો થશે, બધું કામ તમે કરી નાખશો ને એટલે ઘરમાં ઝઘડો જ નહીં થાય. મૂળ તો કામની બાબતમાં ઝઘડો થાય છે ને. તમે કામ કરી નાખશો પછી કોઈ ઝઘડો નહીં કરે, કોઈ એકબીજાને ટોન્ટ મારવા કે કહેવા નહીં આવે કે તું કામ નથી કરતી. ઓકે, બાય. હા, ઘરનું કામ હું કરી નાખું અને મારા બદલે ઓફિસ જવાનું તું શરૂ કરી દે ને. આપણે નવો રિવાજ લાવીએ એટલે ગામના લોકો અને આ આજુબાજુમાં રહે છે બધા ભલે ને વાતો કરતા. એમાં વાતો શાની કરે? કઈ વાંધો નહીં, હું ઓફિસે જતી રહીશ, મને ચાલશે. એ કોઈ વાતે સમજતી નથી યાર. આદિ, દેવાંગ, આદિ, દેવાંગ, અહીંયા આવો બંને. હા બોલો ને બાપ, શું કામ હતું? હા, શું થયું? આજે છેલ્લી વાર મેં તમને મને મળવા બોલાવ્યા છે અને એનો જે પણ કાંઈ હું પૂછું ને મને એનો સાચે સાચો જવાબ આપજો. એટલે આ છેલ્લી વાર મળવા બોલાવ્યા ને સાચો જવાબ તો આપીશું જ, પણ આ છેલ્લી વાર મળવાની વાત રહેવા દો. આવી વાત કેમ કરો છો? બસ એવી જ વાત કરવાનો સમય પાકી ગયો છે. અરે મમ્મી, જે કંઈ પણ હોય જણાવો ને. તમે આવી રીતે શું કામ વાત કરો છો? ને જો બાપ, હું જાણું છું કે તમે આ ઘરની પરિસ્થિતિને લઈને ટેન્શનમાં છો, પણ બાપ અમે બંને ભાઈઓ પ્રયત્ન કરી રહ્યા છીએ, અમે સમજાવી રહ્યા છીએ. સમજાવી રહ્યા છો? હજી તમારા બંનેના લગ્નને કેટલો સમય થયો? થોડાક જ મહિના થયા. નહીં તો મારે 3 વર્ષ. અને તારે? 1.5 વર્ષ. 1.5 વર્ષ. હજી સમજાવ્યા જ કરો છો. પણ શું કરીએ મમ્મી, તમે જુઓ જ છો ને, અમે નથી બોલતા, બોલીએ જ છીએ, પણ આ માને તો ને, અમારી એક વાત નથી માનતા. નાનું છોકરું હોય ને અને એને કંઈક આપણે શીખવાડતા હોઈએ ને તો એને પહેલાં એમ કહીએ, બેટા બસ તું આ 1 થી 10 લખી નાખ,
એટલે હું તને ચોકલેટ આપીશ. અને માનો કે છતાંય ન લખે ને રમત કરે ને ત્યારે હું એને એમ કહી શકું, લખે છે કે પપ્પાને કહી દઉં રાતે આવે ત્યારે. પછી પણ ન માને ને તો એક તમાચો એને દઈ દેવાય. અને આજે તને 3 અને તને 1.5 વર્ષ થયું. કેમ 1 થી 10 લખાવવા માટે હજી એને સમજાવ્યા જ કરો છો? એની આગળનું કોઈ સ્ટેપ તમારાથી લેવાતું નથી. કામ કરશે એ લોકો, પણ હજી આ શું કહેવાય કે એ બાળક બુદ્ધિ જેવું જ કરે છે. સમજ નથી પડતી કે એ લોકો ક્યારે સમજશે. પણ એક દિવસ એવો આવશે કે કામ કરવા લાગશે. મીરા સમજી જશે. સમજી ગઈ. 3 વર્ષ તારા લગ્નને, જો તરત બાળક રહી ગયું હોત ને તો આજે એ બાળક 2 વર્ષનું થયું હોત. અને તારું વધારે નહીં તો એ 6-8 મહિનાનું તો થયું જ હોત. અને તમે એમ કહો છો કે હજી એનામાં બાળક બુદ્ધિ છે? તો બા બીજું શું કરીએ અમે લોકો? તમે જ કહો ને. અમે કંઈ ન કહેતા હોય, કંઈ ન કરતા હોય તો તમે અમને કહી શકો છો. અમે પ્રયત્ન કરીએ છીએ. સાચી વાત છે. તે એમ કીધું ને કે હવે તમે જ કહો ને અમે શું કરીએ. તો હવે હું કહું છું, તમે બંને જણા આ ઘરમાંથી જુદા થઈ જાઓ. અને હા, આ આપણા ઘરની આપણી પ્રોપર્ટીની ફાઇલ છે અને આમાં ગામડાની 10 વીઘા જમીન પણ છે. જો તમારે બંનેએ સમજવું ન હોય, તમારી બાયડીઓને ન સમજવું હોય તો મને આજે ને આજે તમે જવાબ આપી દો. હું આ બધું ટ્રસ્ટમાં આપી દઈશ. 1 રૂપિયો નહીં મળે. અને હા, તમે જો મને આની ઉપર એક બીજું વાક્ય અથવા બીજો પ્રશ્ન કરવાના હો કે અમે બંને તમારા છોકરાઓ છીએ અને અમે જીવીએ છીએ ત્યાં સુધી તમે કોઈને આપી ન શકો, તો સાંભળી લો, એનો પણ કાયદો છે. મા બાપ ધારે ને એને પ્રોપર્ટી આપી શકે, ભલે એના બાળકો જીવિત હોય. એ લખી આપે કે એના બાળકો આ પ્રોપર્ટી સાચવવા માટે નાલાયક છે. પણ બાપ, આવું કરીને શું ફાયદો થવાનો છે? અમે લોકો ગમે એમ તોય તમારા જ દીકરાઓ છીએ ને. હા, મને ખબર હતી, એટલે જ મેં પહેલાં જ કહી દીધું કે જો તમે એવું કહેવા માગતા હો કે અમે તમારા છોકરાઓ છીએ ને આ બધું અમને જ મળવું જોઈએ, તો ત્યાં તમે ભીત ભૂલો છો. અરે પણ વાંક એ લોકોનો છે તો સજા અમને શું કામ? બાયડીઓ કોની છે? બાજુવાળાની નથી, તમારી છે. એટલે સૂકા ભેગું લીલું બળે જ. એના વાંકે તમને મળવાની જ છે સજા. એના વાંકની સજા તમને મળવાની જ છે. હું સમજાવીશ મીરાને. બાપ, જો મોટા ભાઈ જે રીતે મીરા ભાભીને સમજાવવાના છે ને, એમ હું પણ દામિનીને સમજાવીશ. અને જોજો, આ વખતે દામિની ચોક્કસ માની જશે. ઠીક છે. છેલ્લી તક અને છેલ્લો મોકો 1 મહિનો આપું છું. 1 મહિના પછી, આજે 12 તારીખ છે, આવતી 12મીએ હું નહીં બોલાવું. શું ફેસલો લીધો છે ને એ તમારે બંને ભાઈઓએ આવીને મને કહેવાનું છે. બા, તમે જરાય ચિંતા ના કરો. હું અત્યારે જાઉં છું અને વાત કરું છું દામિની. 1 મહિનો એટલે 30 દિવસ અને એ ઓછા ન કહેવાય. હા બા, હા, જા. યાદ છે મને. દામિની! દામિની, કામ કર ને. કામ તો નહીં કરું. અરે યાર, ભૂખ લાગી છે, જા ને કંઈ બનાવી આવ ને. ભૂખ કોને લાગી છે? મને લાગી છે ભૂખ. તો રસોઈ કોને બનાવવી જોઈએ? તારે. શું કામ? તમારું પેટ છે, તમને ભૂખ લાગે છે તો તમે રસોઈ બનાવો ને. હું શું કામ બનાવું? આ તું છે ને ગમે તેટલા પ્રેમથી વર્તન કરીએ ને તો પણ સુધરે એવી તો છે જ નહીં. અરે એક કામ કરી દે, એમાં શું ફેર પડશે તને? ફેર પડી જાય ને. હા, મને છે ને કમર બહુ દુખે છે. જુઠ્ઠી. શું જુઠ્ઠી? સાચું કહું છું. હવે મારા કમરનો દુખાવો તમને કેમ બતાવો કે મને કમર દુખે છે? જે સ્પીડમાં તું ઊભી થઈ છે ને, કોઈ ના કહે કે તને કઈ દુખાવો છે. હા તો નથી દુખતી. મારે નથી બનાવી દે તમને રસોઈ. શું કરી લેશો? આ મારી જ ભૂલ છે કે હું તારી સાથે ફ્રેન્ડશિપ કરવા પર આવી છું. ફ્રેન્ડશિપ અને મારા જોડે હોય જ નહીં. રહેવા દો ને. હું તમારો સ્વભાવ છે ને એ બહુ સારી રીતે જાણું છું. કંઈક કામ હોય ને તો જ સીધી રીતે વાત કરો.
બાકી તો કૂતરા બલાડાની જેમ મારી હારે વાત કરતા હોય. એટલે કૂતરી હું ને બલાડી તું એમ જ ને? હા, તમે કૂતરાની જેમ છે ને એકડું ભાવ 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 જ કર્યા કરો. બા- બિલાડી તો બિચારી ડાઈ હોય. ખબર છે મને, પણ આ બિલાડી ડાય નથી એનું શું? બહુ સારું. જો 100 વાતની એક વાત, હું રસોઈ નહીં બનાવું. તમને ભૂખ લાગી હોય તો તમે બનાવી શકો છો. તો મેગી બનાવી નાખ ને, 2 મિનિટમાં બની જશે. શું કામ બનાવું પણ હું? અરે પણ મને ભૂખ લાગી છે એટલે. નો વે, તમને ભૂખ લાગી છે તમે બનાવો, અને બનાવવા જાઓ ને તો મારા માટે પણ બનાવી લાવજો. એક્સક્યુઝ મી, તું મારા લગ્નમાં આવી છે કે હું પોતે મેગી બનાવવા જાઉં અને સાથે સાથે તારા માટે પણ બનાવું? નેવર, ક્યારેય નહીં. કંજૂસ એટલે એક નંબરના કંજૂસ. બોલો, તો એક્ઝામ્પલ આપ્યું તો એ કેવું આપ્યું? લગનનું. લગનમાં મેગી કોણ ખવડાવે? હું ખવડાવું? શું કોણ ખવડાવે? આ તો છે ને મારા લગ્નનો ખર્ચો મારા પપ્પાએ કર્યો. બાકી જો એ ખર્ચો મારે પોતાને કરવાનો હોત ને તો હું મેગી જ ખવડાવત. ખબર જ હતી મને કે તમે છે ને એક નંબરના કંજૂસ છો. આપણા ઘરમાં ઝઘડા થાય છે ને એનું મૂળ કારણ તો તમે જ છો. એ છે ને એને કંજૂસ ન કહેવાય, સ્માર્ટ કહેવાય. અત્યારના માણસો ખાઈ ખદોડીને પાછળથી વાતો કરે એને કરતાં બેટર કે 5 રૂપિયાની મેગીમાં સમજાવી દઈએ, જેમ કે તને. સાચી વાત છે હો, એકદમ સાચી વાત છે. પણ હવે શું કરી શકીએ? હું ના સમજીને તમે સમજી જાઓ. જાઓ ફટાફટ મેગી બનાવી આવો. એ તો ક્યારેય નહીં બને. તું આ મીઠી મીઠી વાતો કરીશ તો તને શું લાગે છે હું તારી વાતો માની જઈશ એમ? ના ભાભી, હું ક્યાં મીઠી મીઠી વાત કરું છું? મને ક્યાં મીઠી મીઠી વાતો કરતા આવડે છે? આવ! અરે સોરી ભાભી, લાગી ગયું. મેં નહોતું માર્યું ભાભી, મેં નહોતું માર્યું. કેવી બૈરી છે આ તો, મારા પર હાથ ઉપાડે છે. હા, ઉપાડું છું. હવે તારી આટલી હિંમત? હા, હું છે ને તમારા જઠિયા વીખી નાખીશ. માય ગોડ, હવે તું ક્યાં જઈશ? તો તમે ક્યાં જશો? મમ્મી, એવું આદિ! એવું નો સમજતા કે તમારો બેડરૂમ છે ને એટલે તમે જીતી જાશો. આમ જો, ચોખ્ખું ઘી ખાધું છે, ચોખ્ખું ઘી. અરે તારા ચોખ્ખા ગીરી 1 2 3 તું છે ને છે ને ગામડે રહી છું એટલે આ બધું મને બહુ સારી રીતે આવડે છે. એમ આ તું છે ને દેવાંગ, હાદીભાઈ તમારી બૈરી જો મને મારે છે. આવી જાવ જલ્દી, મારું નહીં મારી નાખીશ. બહુ પાવર કર્યો ને તું છે ને ઊભી નહીં થઈ શકે, સમજી ગઈ ને? ઓકે, આઉટ. હું થાકી ગઈ. હું જાઉં છું મારા બેડરૂમમાં. તું તારી મામા મને અહીંયા શું કામ બોલાવ્યો? બોલાવવો જ પડે ને. આ તમારી ઘરમાં ભવાડા કેટલા દિવસ ચાલે હું જોઉં જ છું. હમણાં હું ગયો તો થોડા દિવસ પહેલાં, તાર બા બિચારા રોતા હતા. એ કે શું કરવું, મારી તો કઠણાય છે. એ કે બે વહુ મારું કાંઈ કયું કરે નહીં. મેં કીધું તો છોકરાને કહેવાય. એ છોકરા તો કે બે નમાલા છે, કાંઈ બાયડીનું કયું જ કરે છે, કાંઈ મારું કયું જ કાંઈ માનતા જ નથી. મેં કીધું તમારી સામે બોલે. એ કે સામે તો નથી બોલતા, એમ બાયડીને કાંઈ નથી કહેતા. મામા તમને શું લાગે છે અમે લોકો ઘરની પરિસ્થિતિથી વાકેફ નહીં હોઈએ? અમે અમારી પત્નીઓને કંઈ નહીં કહેતા હોઈએ? અમે કહીએ છીએ પણ એ લોકો અમારી વાત માનવા જોઈએ ને. મેં ઘણી વખત કીધું છે દામિનીને કે ઘર સંભાળ, ઘર ન સંભાળી શકે તો કાંઈ નહીં, ઘરના કામમાં થોડું ઘણું મદદ કર. પણ નહીં, એ કહે છે કે પહેલાં મીરા ભાભી કામની શરૂઆત કરે ને તો હું કામ કરું. હવે એની વાત પણ સાચી જ છે ને. મીરા ભાભી ઘરના મોટા છે તો ભાભી ઘરના કામની શરૂઆત કરે એટલે દામિની પાછળથી કામની શરૂઆત કરશે. તો દામિનીને એમ ન થાય કે મીરા ભાભી છે, મોટા ભાભી છે, વડીલ છે, તો એને મારા કામ ન કરવા દેવાનું હોય, હું મારી જાતે કામ કરી નાખવું, એવી એનામાં બુદ્ધિ નથી, એવા એના મા બાપ કાંઈ સંસ્કાર નથી આપ્યા. એવું નથી. હવે આજની જનરેશનની છે એટલે એના મનમાં એવું હોય કે કોઈ ન કરે તો હું શું કામ કરું, એટલા માટે એ કામ નથી કરતી. જોકે મેં ઘણા પ્રયત્ન કર્યા છે એને સમજાવવાના, પણ એમ છતાંય હું બધા જ પ્રયત્નમાં નિષ્ફળ રહ્યો છું. તું નિષ્ફળ જ રહે, આખી જિંદગી નિષ્ફળ રહે. તારે બીજો કામે શું છે? જો મામા એવું નથી. સાથે સાથે મેં બાને પણ સમજાવ્યા હતા કે કદાચ માનો કે વહુઓ કામ નથી કરતી, થોડું ઘણું કામ એ પોતાની માથે પણ લઈ શકે ને. તને કાંઈ ભાન નથી બોલવાની? તું હું બોલશો? એ પોતાની માથે કામ લઈએ કે એટલે પેટે પાટા બાંધીને બે ભાઈને મોટા કર્યા છે, એ ભૂલી ગયા તમે બે? અને કે ઈ હવે થોડુંક કામ, એટલે હું એને આખી જિંદગી એને કામ કરવા હાટું જન્મ લીધો છે. તમારી હાટું હું કરું કામ જ કર્યા કરે, મરે ત્યાં લગી એ કામ કરે. નહીં મામા, સાચી વાત છે તમારી. અમારે લોકોએ સમજવું જોઈએ. અને હા મામા,
અમે આ બધી જ વાતનું સોલ્યુશન વિચાર્યું હતું કે ઘરમાં ઝઘડા ન થાય અને કોઈના પર કામનું પ્રેશર ન આવે એટલે ઘરમાં એક નોકર રાખીએ. નોકર ઘરનું બધું જ કામ કરી જશે એટલે અહીં મમ્મીને ટેન્શન રહી અને અહીં આ બંને વહુઓને. પણ થયું સાવ ઉલટું. જેવો મેં નોકરનો પ્રસ્તાવ મૂક્યો ઘરમાં એટલે તરત જ બાઈએ ના પાડી દીધી કે નહીં, નોકર પાસે ઘરનું કામ નથી કરાવવું. હવે તમે જ કહો મામા, નથી અમારી પત્નીઓ સમજતી, નથી અમે મમ્મીને કંઈ કહી શકીએ અને નથી ઘરમાં કાંઈ અમે ત્રીજા કોઈ વ્યક્તિને લાવીને એમની પાસે કામ કરાવી શકીએ. હવે હવે અમે કરીએ તો શું કરીએ બંને ભાઈઓ? આજે પણ નાશ પડે ને, તને તો યાદ નહીં હોય, તારી માએ શું કામ ના પડે એ તને ખબર નહીં હોય. હવે જે બાઈ બીજાના ઘરે કામ કરતી હોય, બીજાના ઘરે વાસણ ઉટકતી હોય, એ નાનપણમાં તમને મોટા કરવા માટે, તમને ભણાવવા માટે, તમારું ભરણ પોષણ કરવા માટે બીજાના ઘરે ઠામડા ઉટકતી હોય, એ કાંઈ પોતાના ઘરે કાંઈ બીજાને થોડા વાસણ ઉટકવા દે? તો પછી મામા તમે અહીંયા બેઠા છો, તમે કંઈક સોલ્યુશન આપો, વચ્ચેનો રસ્તો આપો કે જેથી કરીને અમે તમારા રસ્તે ચાલીએ. કોઈ જ માર્ગ નથી દેખાઈ રહ્યો અમને લોકોને. માર્ગ તો એ જ છે કે તમારે છે ને બે ભાઈઓને સમજાવવાની હોય, અને સમજે નહીં ને તો બે ભાઈઓને તપતબાઈને કાઢી મૂકવાની એના બાપને ઘરે, અને આ થોડી ખબર પડે. હા, એટલે કે તમે એવું કહેવા માંગો છો કે અમે ગમે એમ કરીને સમાજમાં અમારી બદનામી થાય ને એવું જ કામ કરીએ, જેથી કરીને લોકો એવી વાતો કરે કે બંને ભાઈઓએ પોતાની પત્નીઓને કાઢી મૂકી. હા ચાલો, એકાદી બાઈમાં વાંધો હોય, પણ આ તો બંને ભાઈઓને વાંધો, એટલે વાંક તો અમારો જ આવે ને. હા, તો બે બાઈઓ એને બેડરૂમમાં મોબાઈલ જોતી હોય અને ઘરની માં રસોડામાં કામ કરતી હોય, ચોકડીમાં ઠામડા ઉટકતી હોય, કપડાં ધોતી હોય, ત્યાં કાંઈ બદનામી નહીં થાય તમારી? ત્યાં એમ નહીં થાય કે આ અમે હું જોવી સવી? ત્યાં કેમ તમને કાંઈ ડર નથી લાગતો? અને બાયડીનું નામ આવે એટલે તરત વળી બદનામી થાય? જો મામા, મને લાગે છે કે આ વાતનો કોઈ ઉકેલ નથી. ઉકેલ આવશે જ છે, થોડા દિવસમાં ઉકેલ આવશે, તું જોતો જ આવે. હા, તો મેં વળી કીધું કે મારા બેનને સમજાવ્યા, પણ હવે મારે બેન પાસે જવું છે, એની શું દશા છે એ મારે જોવી છે. આગળ ગયો ત્યારે એની દિશા તો સારી નહોતી જ, હવે મારે જોવું છે શું થયું, એના મોઢે સાંભળવું છે બધું, ક્યાં પહોંચ્યું કામ એમ. એટલે બે હવે આવ્યા તારે બીજું કામે શું છે? હું જાઉં. કમાલ છે, મામાએ મને સમજાવવા બોલાવ્યો હતો અને કોણ જાણે કોઈ સોલ્યુશન આપ્યા વિના પોતે ચાલ્યા ગયા. હવે તો મને નથી સમજાતું કે આ બધું ક્યાં જઈને અટકશે. ભાઈ, તે દિવસે આપણે બેઉ ભાઈ બહેનને વાત થયેલી ને, અને તમે જ મને સલાહ આપેલી ને કે ન માને ને તો બેઉને કાઢી મૂકતું ઘરમાંથી. એ બેઉ ભાઈઓને મેં બોલાવ્યા અને મેં કીધું જો તમારી બાયડીઓએ સુધરવું ન હોય, ઘરના કામ ન કરવા હોય તો બેઉ જણા બાયડીઓ લઈને નીકળી જાઓ. હા, બરાબર છે. અને મેં કીધું આ મારી પાસે આ જે પણ કંઈ છે ને એ બધું હું કોને આપું, શું કરું, ટ્રસ્ટમાં આપું, દાન કરું, એ તમારે નહીં જોવાનું, પણ તમને આમાંથી 1 રૂપિયો નહીં મળે. આજે કઈ અસર થઈ? તમે વાત કરી હતી એની કઈ અસર થઈ બે ઉપર? નહીં, બિલકુલ નહીં. એ બંને તો પાછા ચોઈટા મને કે અમે તમારા દીકરા છીએ ને તમે એમ આપી જ કેમ શકો. મેં કીધું હવે આવી ગયો છે કાયદો કે ભલે ગમે એટલા સંતાન હોય પણ માવતર જેને ધારે ને એને જ એ આપી શકે, અને એને ફેંકવી હોય તો ફેંકી દે, અને છોકરાઓ જો એના માટે નાલાયક હોય ને તો છોકરાઓને ન જ આપે. તો પછી એટલું કહીને ગયા કે અમે અમારી બાયડીઓને સમજાવશું. તો બાયડીમાં કે છોકરામાં કઈ ફરક પડ્યો? ભાઈ, મેં લોકોને 1 મહિનાનો વાયદો કર્યો છે કે 1 મહિનાનો સમય આપું છું. હું આજે 12મી તારીખ છે, આવતી 12મીએ હું તમને બોલાવવા નહીં આવું, તમારે આવવું પડશે કહેવા. તો હવે આ 12 આવતા 7 તારીખ તો થઈ ગઈ હો, 5 દિનની વાર છે, તો આ 25 દિવસમાં કઈ ફરક પડ્યો? ના, બિલકુલ નહીં. જોઈ આવો, હજી એ ઘર એવું ને એવું પડ્યું છે. એમાં શું હોય, એ બે વહુ ને છોકરાને એમ હોય કે આ માં કે છે એવું કઈ થોડું કરશે એમ છે, એને તમારી પર પૂરો વિશ્વાસ છે. પણ જો તમે કડક થઈ જાઓ ને, જેમ તમે કેમ ઘરમાં પૈસા આપ્યા જ કરો છો, એ ગમે કરે તમે આપ્યા કરો ને, હવે આપવાનું હાવ બંધ કરો તો જ એને ખબર પડશે. અત્યારે લગી તેને એમ છે કે માએ તો ઘણી વાર કીધું હોય ને, આપણે એમ કહેતા નાના છોકરાને કે હું ખાવા નહીં આપું, કેમ એની માં ખાવા આપે, એની જેમ જ બે ભાણા માનતા હોય છે.
સાચી વાત છે કે ભાઈ. માં કઈ કેવું આવું બધી ધમકી જ આપે છે, ખાલી કઈ આવું પાલન નહીં કરે. નહીં કરે. અને તમે માનશો દર 2-4 દિવસે એ લોકોને તો હું કહેતી નથી. આ ઓલા બાજુમાં સવિતાબેન રહી જ ને, એના કામવાળા બેનને બોલાવીને આખું ઘર ચોખ્ખું કરાવું છું 100 રૂપિયા આપીને. કારણ કે ભાઈ મારી ઉંમર છે હવે, ઝાડુ પોતા કરવા ને કપડાં ધોવા ને વાસણું કરવા ને હવે કંઈ મારું કામ છે ઈ? અને ઓલી બેવ જણ્યું તો એને હવાર પડે ને લઠોડા પઠોડા કરીને નીકળી જ જાય. આ છે ને જોયું ભગવાનની લીલા જુઓ. તમે છે ને પહેલા મારા બનેવી ગુજરી ગયા ત્યારે બે ભાણાને મોટા કરવા માટે તમે પારકા ઘરે આવી રીતે કામ કરવા જતા, હવે બીજાની બાયું તમારી ઘરે કામ કરવા આવે છે. લ્યો, હા સાચી વાત છે. આવું જ કામ તમે કરવા જતા ને બીજાનું તમે, હા ત્યારે જ તમે આ બે ભાણા મોટા થયા. ત્યારે થયા. અને આ બધું ત્યારે ત્યાં મિલકત થઈ એટલી બધી. સાચી વાત છે. કે હવે તો જીવ તો બળે જ ને. આપણે બીજા આપણી બાઈઓ હમણાં બેઠી હોય, મોબાઈલ જોતી હોય, પગ ઉપર પગ ચડાવીને બ્યુટી પાર્લરમાં 3500 રૂપિયા દઈ આવે, હા. અને ફિલ્મ જોવા જાય તો 700-800 રૂપિયા દઈ આવે, હોટલમાં જાય તો 3-4 હજારનું બિલ કરે. હા. આપણે પેટે બાંધા બાંધીને તમે રૂપિયા ભેગા કર્યા હોય, આમ ફાટ કરતા ઉડાડી દે. એટલે જીવ તો બળે જ છે. અને તમે કહો એ બરાબર જ છે, પણ એને અસર તો થાય જ છે. જ્યારે એને જરૂર પડશે ને રૂપિયાની, કે મારે એટલા રૂપિયા જોવે છે, ત્યારે તમે હસોડા નહીં આપો ને, હા. ત્યારે એને ખબર પડશે. પણ મને બીક એક છે, શું? એ જરીક તમે બે આંખ્યું પટપટાવશે ને તમારે બે ભાણા, તે તમે પીગળી જાઓ. માનું દિલ છે ને ગમે એમ તો. સાચી વાત છે ભાઈ. પણ આ વખતે કહી દઉં છું ચોખ્ખું, આ વખતે પીગળવાનું નથી ગમે થાય. હા. હા એમ નહીં, કડક શબ્દમાં કે નહીં પીગળો, નકર હું તમારી ઘરે કોઈ દી નહીં આવું. ના ભાઈ ના, એવું નહીં કરતો. આ તો તમારે જો તમારી જિંદગી સુધારવી હોય, એ તમારી તો હવે જિંદગી રહી નથી. આ તો તમારે જો બે ભાણાની જિંદગી સુધારવી હોય ને, તો એકદમ કડક થઈ જાવ. ગમે થાય, 1 રૂપિયો નહીં દેવાનો, એનું જે થવું એ થાય. ભાઈ તારું પીઠ બળ છે ને મને, હા હવે હું નહીં હલું. બસ 1 રૂપિયો નહીં આપતા એને. હાલો હું જાઉં છું. હવે ધ્યાન રાખજો, મેં કીધું એ. એ હા ભાઈ. ભાઈની વાત હાવ સાચી છે. અને ઈ જ્યારે જ્યારે મને કંઈક સલાહ દઈને ગયા છે ને, ત્યારે મારામાં કંઈક હિંમત આવે જ છે. એટલે તો એ બેવને હું કહી શકી હતી કે આમાંથી તમને કાંઈ નહીં મળે. અને આ વખતે ભાઈ કહીને ગયો જ ને કે પૈસા માગે ને તોય 1 રૂપિયો નહીં દેતી, પણ હવે તો નો જ દઉં. બોલ બોલ ભાણા, કેમ આવવાનું થયું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું તો ભાણા બોલ, સારું છે? સારું તો ન કહેવાય. કેમ, કોઈ કઈ બીમાર છે? તાર મમ્મીની તબિયત સારી નથી? એની તબિયત તો સારી છે, પણ મારે જુઓ ને આ ધંધામાં કંઈ નથી. ધંધામાં કાંઈ તો પણ તેજી મંદી તો આવ્યા કરે. હું ધંધામાં કાંઈ નથી, કે આ તેજી છે તો કાલે મંદી આવે. અને આ એમ્બ્રોઇડરી મશીનમાં તેવું જ હોય, 4 મહિના તેજી અને 6 મહિના મંદી, અને 2 મહિના તમારે મીડિયમ રહે. એમાં જે 4 મહિનામાં જો તમે ધંધો કરી શકો ને તો તમે રાજા. બાકી જો 4 મહિનામાં તમે ધંધા કરો તો પછી મશીન વેચવા જ પડે. મામા મશીન વેચી નાખું તોય વાંધો નથી, પણ માથે લેણું થઈ ગયું છે. એનું થઈ ગયું છે? હા, અને તમને તો ખબર છે ને કે અમારા ઘરમાં શું ચાલી રહ્યું છે. એક તો મમ્મી એટલે કે આ મીરાને કોઈ કામ નથી કરતા ઘરમાં, ને ઘરની માથાકૂટ ચાલુ છે. ઉપરથી આ ધંધામાં કાંઈ નથી. હવે મને કંઈ સૂચતું નથી કે હું શું કરું. એટલે લેણું એટલે કેટલું છે? 2-5 લાખનું કે? મામા 10 લાખ રૂપિયાનું છે. 10 લાખનું લેણું થઈ ગયું છે? તો એક કામ કરીને, એવું હોય ને તો તાર મમ્મી પાસે એફડી છે જ, બેંકમાં પડેલા છે, એને લગભગ અત્યારે મારી ગણતરી કરીને તો 20 લાખ જેવું તો થઈ ગયું છે ને બેંકમાં. તો 10 લાખ ઉપાડીને આપી દે લેણી આવડને. અને બીજી વાર ધ્યાન રાખજે, એમાં ક્યાં બહુ મૂંઝવવાની જરૂર જ છે. પ્રશ્નનો સોલ્વ તમારા ઘરમાં જ છે ને તું એ મારી પાસે છે. મામા મમ્મી 1 રૂપિયો પણ નહીં આપે, કેમ કે એણે મને થોડા દિવસો પહેલાં જ કીધું હતું કે જો તમે તમારી વહુને સમજાવી નહીં શકો તો હું બધી પ્રોપર્ટી, મિલકત અને બધા પૈસા કોઈને દાન કરી દઈશ. એટલે તમે જ લોકો તમારે વહુને નથી સમજાવતા એમ ને? આમાં હું તો બધી કોશિશ કરું છું, પણ એ સમજવા જોઈએ ને. તો એને સમજતી તારું? નહીં, મારી એક વાત નથી માનતી. અને હવે તો હું થાકી ગયો છું.
મને તો મન થાય છે કે એને છોડી દઉં. બીજું તો શું કરી શકું? તો કયા મુહૂર્તમાં તારે મુહૂર્ત જોવરાવાનું હોય છોડવામાં? છોડી જ દેવાની હોય. આપણને મન થાય ને એટલે એને બાપને ઘરે તબતબાઈને મૂક્યા હોય. અને બહુ જો કહેતો હોય ને તો કહેવાય જા 15 લાખ રૂપિયા લઈ મારે લેણું થઈ ગયું છે, હું કમાઈને એટલે ભરી દે, મારે કરિયાવર કે દહેજ નથી જોતું, પણ આ તો ધંધાની રૂપે તમે મને મદદ કરો એમ કહેવાય તારા વહુને કે બાપાને છે ને એમ, એટલે એને ખબર પડે. મમ્મા, આ તો કેવી વાત થઈ? હું એને એના પિયર મોકલી દઉં અને પાછી પૈસાની ઉઘરાણી કરું? અરે ઉલટાના એ લોકો જો કેસ કરી દેશે તો હું પાછો ફસાઈ જઈશ. હા, તું ફસાઈ જાય ન હાલે, અને માં આખો દી આહુડા પાડે એ વખતે રોવે એ બધું હાલે. માની સામું નથી જોવું અને હોને કંઈ નથી કહેવું. મામા એવું નથી, હું મમ્મીનું પણ ધ્યાન રાખવા માંગુ છું, પણ આ દેવાંગની વહુ ને મીરા બંને સરખા છે. એકાદું સારું હોત ને તો પણ એક સુધરત. આ બંને સરખા ભેગા થયા છે ને તો એકે સુધરવાનું નામ નથી લેતા. એટલા માટે જ હું મમ્મીને કહું છું કે તમારાથી થાય એટલું કરો, બાકીનું પડતું મૂકો. બીજું શું થાય એટલું કરો એમ કહેવાનું જ ન હોય, તારી જ ભૂલ છે. કાંઈ નથી કરવાનું એમ કહેવાનું હોય. હજી ઉંમરે હજી તમારે એમ કેવું છે ને થાય એટલું કરો. અત્યારે લગી એને કર્યું જ છે ને કરું મને સાંભળે ચારનું. હવે એને કંઈક આરામ કરવાના દિવસો આવ્યા, માળા ફેરવવાના દિવસો આવ્યા, તો એમાંય તમારે બે ભાઈનું એને પાસે કામ કરાવવું છે. અને તું એમ કહેશો કે દામિની કંઈ નથી સમજતી, તો તારી બાયડી તો મોટી છે, એને ન સમજવું પડે? ઓલી તો કાલ હવારે આવી છે. આ તમે એકબીજાનો વાક કઠા કરશો ને તો કોઈ દી તમે બે પાંદડે નહીં થાવ, પ્રગતિ ન થાય ઘરમાં ક્યારેય. મામા, તમે થોડા પૈસાની મદદ કરો ને, બાકી હું જોઈ લઈશ. મારે થોડા પૈસા દેવા જ પડે એમ છે, નહીં તો લેણદારો ઘરે આવશે. આજે આવવા દેવાય ને એને ખબર પડે. લેણો યાદ આવે ને ત્યારે જ તમને બધાને ખબર પડશે. અને હજી એકવાર એક કામ કરીને તું હજી એકવાર માગી જો ને તાર મમ્મી પાસે. મામા, મને ખબર છે મમ્મી મને પૈસા નહીં આપે. એટલે એને હાવ ચોખ્ખી ના પડી દીધી. હા, મમ્મી પાસે કોઈ આશા રાખવાની જરૂર નથી. એ બધા પૈસા એના છે, પ્રોપર્ટી મિલકત બધું એમનું છે. મમ્મી મને કંઈ જ નહીં આપે. તમે કંઈક મદદ કરો ને. સારું હાલ, હું કંઈક કરું છું. હવે હું મીરાને સમજાવવાની કોશિશ કરીશ. હા બસ એ મીરાને પહેલાં સમજાય ને હું મદદ કરી તને. તારે કેટલાની અત્યારે અર્જન્ટ કેટલાની જરૂર છે? 4 લાખ રૂપિયા. હા તે વાંધો નહીં, 4 લાખ હું તને આપી. અને પછી તું મીરાને સમજાય. અને આ જે ઘરમાં ઝઘડા થતા હોય ને એ ઘરની કોઈ દિવસ પ્રગતિ ન થાય. જો આવા જ ડામ આવે, આ 10 લાખનો આવ્યો કાલે 20 લાખનો આવશે. અને જે ઘરમાં સુખ શાંતિ હોય ને એને જો આવું થયું હોય ને તો ખબર ન પડે. તારે મારી પાસે આવવું ન પડે. ઘરમાં ઘરમાં સમાધાન મળી જાય. એટલે પહેલાં ઘરમાં શાંતિ રાખો, ઘરમાં હંપ રાખો. જાઓ, નીકળો હવે અહીંથી. સારું મમ્મી. સારું. હવે આવ્યું છે ઊંટ પહાડની નીચે. મેં મારી બેનને જે સમજાવ્યું હતું ને એમ જ કરે છે મારી બેન. હવે સુખ શાંતિ આવશે એ ઘરમાં એવું લાગે છે. મોટા ભાઈ, આમ મોઢું કેમ લટકેલું છે? શું થયું છે? જો અત્યારે મારો બિઝનેસ સાવ ઠપ પડ્યો છે. મારી માથે લેણું થઈ ગયું છે. લેણું? પણ આમ અચાનક કેવી રીતે? અને કેટલું લેણું થયું છે? અરે મેં જેને માલ આપ્યો હતો એ માલ રિજેક્ટ થયો છે. બધો માલ આમનામ પડ્યો છે. એ બધા પૈસા એમાં ને એમાં ફિટ થઈ ગયા છે. અને ઉપરથી મેં વ્યાજબે રૂપિયા લીધા હતા એ કામ પૂરું કરવા માટે. તો એ લોકોના પૈસા મારે પાછા આપવા પડે એમ છે. પણ ધંધા પૂરતી જ લેણું હશે ને? મતલબ કે તમે જેટલો માલ અત્યારમાં પડ્યો છે આપણી પાસે એટલું જ લેણું હશે ને? કે એનાથી પણ વધારે છે? એનાથી વધારે છે. એ પહેલાં પણ 2 મહિના ખરાબ ગયા હતા એટલે એ બધા પૈસા માથે પડ્યા છે. કારીગરોના પગારથી લઈને ભાડાથી લઈને બધી વસ્તુ. જો તારી પાસે થોડા ઘણા પૈસાની વ્યવસ્થા હોય ને તો મને આપ. મારે જલ્દી પૈસા ભેગા કરવા પડે એમ છે.
જો મોટા ભાઈ મારી પાસે અત્યારે કોઈ જ રૂપિયા નથી અને આમ પણ મારી પાસે ક્યાંથી હોય. હું તો નાની અમથી નોકરી કરું છું એટલે મારી પાસે થોડી ઘણી બચત છે અને એ બચત મારા ખ્યાલથી તમને કામ પણ ન લાગી શકે. ખાલી 30,000 રૂપિયા પડ્યા છે મારા બેંક એકાઉન્ટ. જો એ જોતા હોય તો એ હું તમને આપી શકું. બસ એનાથી વધારે કંઈ નથી તારી પાસે? એટલા સમયથી કામ કરે છે, મારા 2-5 પૈસા બચાવીને વધારે બચાવી શકે ને. આ 30,000 રૂપિયામાં બચાવ્યું શું કહેવાય? કેવી રીતે બચત કરું મોટા ભાઈ? મારો જેવો પગાર આવે છે એવા તરત જ રૂપિયા હું દામિનીના હાથમાં આપું છું. એ મને અમુક રૂપિયા વાપરવાના આપે છે અને એમાંથી મેં સેવિંગ્સ કરીને 30,000 રૂપિયા બચાવ્યા છે. અને આ 30,000 રૂપિયા જે મારા એકાઉન્ટમાં પડ્યા છે ને, આ વિશે તો દામિનીને ખ્યાલ પણ નથી. બહુ સારું કામ કરે છે. આ બધો પગાર એમને આપવાની જરૂર શું હતી? અરે એમને વાપરવા માટે જોતા હોય તો તારે પૈસા આપવાના હોય. તારા પૈસા તારી પાસે નથી રખાતા? જો મોટા ભાઈ આ બધી વાત કરવાનો કોઈ સમય નથી અત્યારે. હા, એક વસ્તુ છે, આના માટે આપણને બા મદદ કરી શકે, પણ હા બા મદદ નહીં કરે. ક્યાંથી મદદ કરે? કારણ કે એમની વાત પ્રમાણે તમે ભાભીને મનાવ્યા નથી ને. મેં મનાવ્યા નથી? એમાં પણ મારો વાંક? તો તમારે જ મનાવવા જોઈએ ને ભાભીને. તમે ભાભીને મનાવો એટલે બાની સાથે તમે વાત કરી શકો. બા ગમે એમ કરીને થોડા ઘણા રૂપિયાની વ્યવસ્થા કરી આપશે. 1 રૂપિયાની પણ વ્યવસ્થા નહીં કરી આપે. અને તને શું લાગે છે મેં તારી ભાભીને નહીં સમજાવ્યું એમ? અરે થાકી ગયો, હવે તો પગ પકડું એટલી વાર છે, તો પણ એ માનશે તો નહીં જ. અને સમજ નથી પડતી કે બધા પૈસાની વ્યવસ્થા કરીશ ક્યાંથી? તો પછી ભાભીના પિયરમાંથી કંઈક મગાવી લો. એ લોકોને વાત કરો. એ શું આપવાના મને? ઉલટાના એ લોકો તો ગરમ થાય એમ છે, ગુસ્સો કરે એમ છે. આ ઘરે આવીને માથાકૂટ કરશે એ જુદી. જો આ બધી છે ને આ દામિની વહુની જ ભૂલ છે. એણે તો સમજવું જોઈતું હતું ને. એણે સરખું ઘરમાં કામ કર્યું હોત તો આ પ્રશ્ન જ ન આવત. કેમ આ તમારું લેણું થયું એમાં દામિની વચ્ચે ક્યાંથી આવી? આવે જ ને. એ કામ કરવા લાગી હોત તો મીરા પણ કરતી હોત. એને જોઈને આ પણ કામ કરતી બંધ થઈ ગઈ. ના ના, વાંક આમાં છે ને મીરા ભાભીનો જ છે. મીરા ભાભીએ કામ શરૂ રાખ્યું હોત ને તો દામિનીએ પણ ફરજિયાતપણે કામ કરવું જ પડત. પણ નહીં, મીરા ભાભીએ કામ છોડ્યું એટલે દામિનીએ પણ છોડ્યું. અને એ પણ શું કામ કરે? હા, ઘરની નાની વહુ છે. વાહ, હા સારું કહેવાય. હા, પોતાની વહુનો જ પક્ષ લે છે. સાચું શું છે એ તો જોતો જ નથી. કેવી રીતે જો મોટા ભાઈ? સાચું જે છે એ તમારી અને મારી સામે છે. જો મોટા ભાભી પહેલ કરે અથવા તો દામિની પહેલ કરે તો જ આ સમસ્યાનો અંત આવી શકે એમ છે. એટલે અત્યારમાં ઘરની વાતને મૂકો અને તમારા રૂપિયાનું વિચારો. હા, એ તો મારે જ વિચારવાનું રહેશે ને. મને એમ હતું કે તારી પાસેથી 1,00,000-2 લાખ રૂપિયા મળશે, પણ એ આશા છોડી દેવાની રહી. તારી પાસે તો કંઈ છે નહીં. નથી તો મોટા ભાઈ હું પણ કેવી રીતે કરી આપું? અને હોય તો મારે તમને દેવામાં મને શું વાંધો છે? કાંઈ વાંધો નહીં. હા, આ 30,000 રૂપિયા તારા બચેલા પડ્યા છે ને એ સાચવજે, એ ડબલ થશે હો. લ્યો, અધૂરામાં પૂરું આ એક નવી આફત આવી પડી માથે. મીરા, શું થયું? તું શું કામ આવું કરે છે? હું શું કરું છું? મોબાઈલ લઈને બેઠી છું. લો, મૂકી દીધો બસ. હવે એમ નથી કહેવા માંગતો. તો તું મમ્મી કહે એમ કર ને, એમની વાત માન ને. હા, હું છેલ્લી વાર તને સમજાવું છું. હવે તું સમજી જાય તો સારું છે. હું તમને છેલ્લી વખત સમજાવું છું કે હવે આ વાત મારી સામે નહીં કરતા. એટલે કે તું સુધરવાનું નામ જ નહીં લે એમ ને? હું બગડેલી છું જ નહીં. હું પહેલેથી સુધરેલી જ છું. બસ મારા વિચારો થોડા અલગ છે. એનો મતલબ એમ નથી કે હું બગડેલી છું. સમજી ગયા? વિચારો અલગ છે. આવા વિચારવાળા મેં આજ સુધીમાં કોઈ માણસ જોયા નથી. અને જોશો પણ નહીં. ભગવાન કરીને કોઈ દિવસ જોવા પણ ન મળે. બસ હા, વધારે પડતું બોલવાની કોઈ જરૂર નથી. અને આ તમારું પ્રોવોકેશન બંધ કરો, પછી મારી જીભ ખુલશે ને તો બોલતા નહીં આવડે. એમ પણ ક્યાં કોઈ દિવસ બંધ હોય છે? ચાલુ તો હોય છે.
કામ શું છે એ બોલો. તારા પપ્પાને ફોન લગાવ ને. શું કામ? તમારી પાસે નંબર નથી, ફોનમાં બેલેન્સ નથી? છે ને, બધું જ છે. તો મારા પપ્પા ફોન નથી ઉપાડતા? ના, એ તો કદાચ હું કરું તો ઉપાડી પણ લઈશ, પણ કામ એવું છે કે ફોન તો તારે જ કરવો પડશે. હું નહીં કરું. તમે ગમે તેટલી વાર બોલશો તો પણ હું ફોન નહીં કરું, નહીં કરું, નહીં કરું. અરે કરવો જ પડશે, શું કામ? કારણ કે આ કામ તું જ કરી શકે એમ છે. શું કામ છે એવું જે હું જ કરી શકું ને તમે નહીં? તારા પપ્પા પાસેથી પૈસા મગાવવાના છે. શેના માટે? મારી માથે દેણું થઈ ગયું છે અને એ ભરવા માટે. અચ્છા, મારા પપ્પા તમારા પૈસા શું કામ ભરે? કેમ? જમાઈની હેલ્પ ન કરી શકે? નહીં. એટલી મદદ પણ ન કરી શકે? ભિખારી છે તારા પપ્પા? ઓહ, વધારે નહીં બોલો. મારો બાપ ભિખારી ન હોય ને તો તમારી માં પણ ભિખારી નથી. બહુ બધો પૈસો છે, કયો ને ભરી દે. શું કામ ભરી દે? હા, મારી માએ શું લઈ ખાધું છે? તમે એનું એક કામ તો કરતા નથી અને એ મારું દેણું ભરી દે એમ? તો તમારી માએ તમને જણ્યા જ શું કામ? મીરા, બોલતા પહેલા શરમ નથી આવતી? અરે મને તો એ નથી સમજાતું કે તારા બાપે ને તારી માએ સંસ્કાર કેવા આપ્યા છે તને? તમારી માં કરતા સારા જ છે. મારી માં તો બચારી તમારી પાસે બે કામની આશા રાખે છે, એ પણ તમારથી થતા નથી. અને ઉપરથી આ તું અત્યાર સુધી જે પાવર કરે છે, આટલું બધું બોલે છે, તો એક કામ કર ને, તારા બાપાને કે અને ફોન કરીને કે મદદની જરૂર છે. હમણાં જોઈ લઈએ કે પૈસા આપે છે કે નહીં. નહીં આપે. મારામાં સંસ્કાર જ ન હોય તો મારા બાપમાં શું સંસ્કાર હોય? મારો બાપ સંસ્કારી હોય તો મને ના આપે. હવે જ્યારે મારામાં સંસ્કાર નથી ને તો મારો બાપ પણ તમારી કોઈ મદદ નહીં કરી શકે. સોરી. તમે લોકો કોઈ કામમાં આવો એવા છો જ નહીં. સેમ ટુ યુ. હા, એ તો અત્યારે દેખાઈ ગયું કે એક માણસ તકલીફમાં છે, બધા પાસે પૈસા માંગી રહ્યો છે, પણ એની મદદ કરવા માટે કોઈ ઊભું નથી. એનો નથી ભાઈ, નથી મમ્મી અને નથી પત્ની. એ પણ એની મદદ કરી શકે એમ નથી. પત્ની? પત્ની જેવો વ્યવહાર તો ક્યારે રાખ્યો જ નથી. તે પત્ની સમજતા હોત ને તો હાથ ના ઉપાડ્યો હોત. હાથ તો તારી જીભે ઉપાડાવ્યો છે. આપણી જીભ કાબુમાં રાખો ને તો આવું ન થાય. આપણે અહીંયા અવાય જ ને પૈસા માંગવા. ખબર જ છે કે હું ના જ પાડીશ. આપણે તો ઘરમાં બીજું કઈ કામ તો છે નહીં. મને થયું કે જરાક આને પપ્પા પાસે પૈસા હશે તો મારી મદદ કરશે, એટલે માંગ્યા. મને ખબર નહોતી કે આપણી જીભ વધારે વધી જશે. હા, અને તમારે આખા ગામનું કામ છે. આ ગામમાં જેટલા બધા કામ છે ને એ તમે જ કરો છો. પંચાયત કરો છો, પંચાયત. હા, એના સિવાય મારી પાસે કઈ રહ્યું જ નથી. અને હવે એ પણ બંધ કરી દઈશું. બીજું કઈ? બીજું કાંઈ નહીં. અને તારા પપ્પાએ જો મને પૈસા આપ્યા હોત ને તો હું એને પાછા આપી દેત. સમય આવે બધા પૈસા વ્યાજ સહિત પાછા આપત. તને શું લાગે છે કે હું પૈસા પાછા નહીં આપું એમ? મને શું ખબર, મન બદલી ગયું હોય તો? નિયત અને મન તો આ ઘરમાં કોઈનું ચોખ્ખું છે જ નહીં. એમાં પહેલો નંબર તો તારો જ આવે છે. પણ મારામાં સંસ્કાર નહીં ને એટલે. તમે તો સંસ્કારવાળા છો ને, સત્યવાદી હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગયા છો, તો તમે તો કંઈક સારું કરો. હા, હું તો સારું કરવાની કોશિશ જ કરું છું, પણ સારું થવા નથી દેતા, કારણ કે માણસો એવા રહ્યા ને સામેવાળા. એટલે આપણામાં બુદ્ધિ નહીં ને એટલે આપણે સારા માણસો ગોત્યા જ નહીં. તારી સાથે વાત કરવી જ નકામી છે. વાત શું કામ કરું છું હું તારી સાથે? બુદ્ધિ નથી એટલે કહું તો છું. શું કામ વાત કરું છું? સેન્સલેસ. બા, મામા મને મળ્યા હતા. શું કહેતા હતા? કંઈ નહીં, ઘર વિશે અને ઘરની પરિસ્થિતિ વિશે બધી માહિતી પૂછતા હતા. તમે એમને બધી જ વાત કરી દીધી? હા, ભાઈ છે મારો. બીજું તો કોઈ સાંભળવા વાળું મારું છે નહીં. ઘરમાં 4 જણા છે, પણ કોને કહું? એકબીજાને ખો આપો છો. એક ભાઈ જ છે મારો, જેને હું સુખ દુઃખની બધી વાત કરી શકું, મારા બધા તકલીફોની વાત કરી શકું. બધી વાત કરી મેં એને. પણ બાપ, મમ્મી, મેં નક્કી કરી લીધું છે શું? કે આ ઘરમાં શાંતિ લાવવી હોય તો એક જ રસ્તો છે. મોટા ભાઈ, એવો તે વળી કયો રસ્તો છે તમારી પાસે જેનાથી આ ઘરમાં શાંતિ આવી શકે એમ છે? એ હમણાં જ ખબર પડી જશે. મીરા, દામિની, અહીંયા આવો. શું છે? મીરા, હું તારી સાથે છૂટાછેડા લેવા માંગુ છું. શું છૂટાછેડા? તમે એકલા કેવી રીતે લેશો? છૂટાછેડા કરવા હોય ને તો આપણા બંનેની મરજી જોઈએ, અને મારી કોઈ મરજી નથી. પણ મારી છે ને. મારે હવે
છૂટાછેડા લેવા છે એટલે લેવા જ છે. શું કામ? મારા પપ્પા પાસેથી પૈસા લેવાતા, પપ્પાએ પૈસા ન આપ્યા એટલે? કે તારે જે સમજવું હોય એ સમજ, પણ મને એટલી ખબર છે કે તને સારી પત્ની બનતા કે સારી વહુ બનતા નથી આવડી. ઓ પ્લીઝ, જો એવી વાત હોય ને તો તમારા મમ્મી સારા સાસુ ન બની શક્યા, તમે સારા પતિ ન બની શક્યા, અને આ લોકો એ પણ છે ને દેરાને દેરાની બન્યા નથી. બસ એટલે જ છૂટાછેડા જોઈએ છે. અમે કોઈ સારા બની નથી શક્યા ને, એના માટે જ માંગુ છું. એટલે તું પણ છૂટી અને હું પણ છૂટો. એ પોસિબલ નથી. હું તમને છૂટું ક્યારેય નહીં આપું. તો પછી આ ઘરમાંથી જતી રહે. શું કામ? નથી રાખવી આ ઘરમાં તને. મારે રહેવું તમારા લોકોની સેવા કરવાની અમારે. હા, મારા મમ્મીએ તમારી સેવા કરવાની, તો પછી તમારું આ ઘરમાં કામ શું છે? તમારે શાંતિથી તમારા રૂમમાં બેસીને આરામ કરવાનો, મોબાઈલ ઘુમાડવાનો, સમય થાય એટલે જમી લેવાનું, પાછો આરામ કરવાનો. અરે તો પછી તમારા બાપના ઘરે જ જતા રહ્યો ને, ત્યાં જઈને આરામ કરજો, જે કરવું એ કરજો. એક સળીના બે કટકા નહીં કરતા. અહીંયા કામ કંઈ નથી. તમે જે મુદ્દા પર વાત કરવા બોલાવ્યા હતા ને એ ખોલો. એ જ કહું છું, મારે ડિવોર્સ લેવા છે એટલે લેવા છે. સાચી વાત છે મોટા ભાઈ તમારી. હું પણ સમજી ગયો છું કે આ ઘરમાં શાંતિ હવે કેવી રીતે આવશે. હવે તમને શું સમજાઈ ગયું આમાં? એ જ કે અત્યાર સુધી હું અને મોટા ભાઈ બંને ભાઈઓ ભૂલ જ કરી રહ્યા હતા. આ જે નિર્ણય મોટા ભાઈએ અત્યારે લીધો છે ને, એ નિર્ણય અમારે લોકોએ બહુ પહેલા લેવાની જરૂર હતી. આજે હું પણ તને ડિવોર્સ આપવા માંગુ છું દામિની. પણ ભાઈ ભાભીની વાતમાં આપણી વાત ક્યાં વચ્ચે આવી? આપણી વાત નથી આવી, પણ મારા પરિવારની વાત આવી છે, અને મારા પરિવાર માટે હું તને ડિવોર્સ આપવા માંગુ છું. ભાઈ, હા, તમારા લીધે તમારો નાનો ભાઈ પણ ડિવોર્સ આપી રહ્યો છે. જરાક સમજાવો. હું શું સમજાવું? અત્યાર સુધી હું તમને સમજાવતો હતો ત્યારે તમે પણ નહોતા સમજતા. હવે એને મારે સમજાવવાની જરૂર નથી. તમે લોકો બંને ડિવોર્સ આપી દો એટલે અમે બંને છૂટા. તમને જે શરમ ના આવી? જરાક પણ નહીં. આદિ, શું બોલો છો તમે? માન્યું કે ઘરમાં ઝઘડાઓ થાય છે, પણ એનો મતલબ એવો નથી કે તમે ડિવોર્સ ફાઇલ કરો. તો શું કરીએ અમે લોકો? હા, તમે લોકો અમારી વાત તો માનતા નથી. આ ઘરના કોઈ કામ કરવા માટે તૈયાર થતા નથી, તો અમારે લોકોએ શું કરવાનું? આ જ ઓપ્શન છે અમારી પાસે. અમે અમારી માને સાચવી લેશું, એની સાથે રહીશું, થશે એટલું કામ કરીશું. બાકી અમારે તમારી સેવા કરવાની કોઈ જરૂર નથી. જો આદિ, વાતને સમજવાની કોશિશ કરો. આ કોઈ વાતનું સમાધાન નથી કે આપણે ડિવોર્સ કરીને અલગ થઈ જઈએ. હા, કાલે સવારે પરણીને બીજી છોકરી લઈ આવશો તો તમને શું લાગે છે એ ઘરના કામ કરશે? એને પણ ઘરના કામ ના કર્યા તો? લાવશું જ નહીં. હા, ઘરમાં કોઈ આવે તો આશા રાખવી પડે ને કે એ ઘરના કામ કરે, મમ્મીની મદદ કરે, મમ્મીની વાતને માને, અમારી વાતને માને. હા, એક ભૂલ કરી, હવે બીજી વાર ભૂલ અમે નહીં કરીએ. કદાચ આખી જિંદગી આમનામ રહેવું પડશે ને તો પણ મુબારક છે. આદિ, તમે પ્લીઝ ડિવોર્સની વાત નહીં કરો. બીજી મારી પાસે કોઈ વાત નથી. તમે જલ્દીથી હા પાડો, અથવા જો તમે ના પાડતા હોય ને કેસ કબાડા કરવા હોય તો પણ વાંધો નથી. તમે તમારા પપ્પાના ઘરે જતા રહો, આપણે ત્યાંથી લડી લેશું. પણ અત્યારે અમારું ઘર ખાલી કરો. હા, તમે લોકો અત્યારે અહીંયાથી જવું હોય તો જઈ શકો છો. જાઓ અહીંયાથી. ના, હું ક્યાંય નહીં જાઉં. દામિનીને જવું હોય તો ભલે જાય. આ મારું ઘર છે અને મારે અહીંયા રહેવું છે. પપ્પાને તો શું કામ જવું? હા, મારા ઘરેથી પણ મને કહી દીધું છે હવે તારા લગ્ન થઈ ગયા છે, એટલે તારે એમનામાં અહીંયા રોકાવું હોય ને તો આવી શકે છે, પણ રીસામણે આવવાની કે ઝઘડો કરીને અહીં આવવાની કોઈ જરૂર નથી. એટલે હું પણ મારા ઘરે નહીં જાઉં. હા, તમારી જબરદસ્તી અને દાદાગીરી પણ કહેવાય કે તમે લોકો અત્યાર સુધી અમારી વાત માનતા નહોતા અને હવે તમને અચાનક તમારું ઘર દેખાય છે, તમારા પિયરની વાતો યાદ આવે છે. હા, જ્યારે અમે કહેતા હતા ત્યારે તમારા બધી વાતો ક્યાં ગઈ હતી? ઘમંડમાં હતા અમે લોકો, અને એકબીજાની જેલેસીમાં કે એ નહીં કરે તો હું શું કામ કરું, એ ના માને તો હું શું કામ માનું. પણ આજે જ્યારે વાત અહીંયા સુધી પહોંચી ને તો ભાન આવે છે હા કે આવું ના કરવું જોઈએ. હા, વાત ફક્ત કામ કરવાની જ હતી ને તો કામ કોઈ પણ કરે, શું ફરક પડે? ભાભી ના કરે તો શું થઈ ગયું? હું નાની વહુ છું ને, મારે કામ કરવું જોઈએ. પણ હું એ ઘમંડમાં હતી કે મારી મોટી જેઠાણી છે, જો એ જ કામ નથી કરતી તો હું શું કામ કરું? એ કરશે તો જ હું કામ કરીશ. અને એમાં ને એમાં વાત વધતી ગઈ. બા, મારી ભૂલ થઈ ગઈ છે. ગુસ્સામાં ને ગુસ્સામાં તમને ન કહેવાનું કહી દીધું છે.
જ્યારે ને ત્યારે તમને બોલ્યા કરતી હતી, તમારી સાથે ઊંચા અવાજમાં વાત કરતી હતી અને ઘણીવાર તો ન કહેવાનું કીધું છે. એ બદલ માફી માંગુ છું. તમારી દીકરી સમજીને માફ કરી દેજો. હા બા, હું પણ આજ સુધી મેં ક્યારેય તમને મારા સાસુ માન્યા જ નથી. તમે મને બોજ જેવા લાગતા હતા. તમે મારી પાસે આવો ને એ પણ મને ગમતું ન હતું. પણ આજે મને ખબર પડી ગઈ કે પરિવારનું મહત્વ શું કહેવાય. બા, પ્લીઝ મને માફ કરી દો. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. અને હું ઘરના બધા કામ મારા જાતે કરવા માટે તૈયાર છું. હું કોઈ સાથે ઝઘડો નહીં કરું. પણ મને મંજૂર નથી. કેમ? કેમ કે કામ હું કરીશ. તમે જેઠાણી છો ને, તો જેઠાણી બનીને રહ્યો. ઠીક છે, તારાથી ન થાય ને ત્યારે કહેજે, હું કરાવવા લાગીશ. મીરા, દામિની, વાત આટલી નાની હતી અને ક્યાં જઈને અટકી? છૂટાછેડા પર? તમારું દાંપત્ય જીવન તૂટે ત્યાં સુધી તમારી વાત પહોંચી ગઈ. શું હતું? એક 4 જણનું ઘરમાં કામ હતું અને તમે બંને વદાડ કરી કરીને કામ કોઈએ ન કર્યું અને દરેક વખતે બધું મારા પર ઢોળ્યું. અરે મારું ન માન્યું કાંઈ નહીં, સાસુઓ તો આમે આજની વહુઓને ક્યાં ગમે જ છે, પણ આ બંને તો તમારા પતિ. અરે એનું તો માન રાખવું હતું, એનું એ ન રાખ્યું. તમને ખબર છે, કામ નહીં કરીએ ના વદાડમાં તમે તો 2 જણીઓ બહાર જતી રહેતી હતી. આ મારા બંને દીકરાઓને હું કામ કરતી હતી તો દયા આવતી ને બંને જણા એક પછી એક કામ ઉપાડી લેતા. એમ કરીને મેં ઘર ચલાવ્યું. અરે ત્યારે જ સમજી ગયા હોત તો આજે આ દાડો ન જોવો પડત ને બેટા. તમારી વાત સાચી છે બા. આપણા બધાના ઝઘડામાં આદિભાઈ અને દેવાંગનો મરો થતો હતો. સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ હતી. ના અમને કાંઈ કહી શકે કે ના તમને કાંઈ કહી શકે. દેવાંગ, આજે જો તમે છૂટાછેડાની વાત ના કરી હોત ને તો હજુ મારામાં બુદ્ધિ ના આવી હોત. દેવાંગ, આઈ એમ સોરી. જો હું હજી પણ તારી સાથે છૂટાછેડા જ કરવા માંગુ છું. હું તને આ ઘરમાં નહીં રાખું. કેમ? દેવાંગભાઈ, પ્લીઝ હવે સમજી જાવ ને. અમે કહ્યું ને કે અમારી ભૂલ નહીં થાય. માણસને એક મોકો તો ભગવાન પણ આપે છે ને. તમને કેટલા મોકા આપ્યા હતા? હા, આજે અચાનક તમને ખબર પડી કે હવે આ લોકો સિરિયસલી વાત કરે છે એટલે ફરી જવાનું. આદિભાઈ, માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થઈ ગઈ ને, હવે ભૂલ કરીએ ને તો છૂટાછેડા આપી દેજો. આદિ પ્લીઝ. દેવાંગ, હું ક્યારેય તને માફ નહીં કરું. અને હવે આપણા બંનેના સંબંધ એક નહીં થઈ શકે. આદિ, દેવાંગ, મીરા અને દામિની તો નાદાન છે, પણ તમે તો બંને મારા સમજુ દીકરાઓ છો ને. સમજી જાઓ ને. માફી માગી લીધી ને, અને હવે મને ખબર છે હવે બંને જણા કામ કરવા માટે લડશે. એક કે હું કરી નાખું અને બીજી કે ના તમે બેસો હું કરી નાખું. હવે આપણા ઘરમાં ક્યારેય ઊંચા અવાજે વાત નહીં કરે કોઈ. અને હા બેટા, મામાનો ફોન આવ્યો હતો કે તું દેવામાં ઉતરી ગયો છે. માનો જીવ છું બેટા. મામાએ મને કીધું કે 10 લાખનું દેવું થઈ ગયું છે. હું છું ને, તારી પાઈ હું ચૂકવી દઈશ. હા બેટા, તું જરાય ચિંતા નહીં કર. અને બસ, પૈસો મારો પરમેશ્વર નથી, મારો પરિવાર મારો પરમેશ્વર છે. તું દેવામાંથી બહાર નીકળ અને વહુઓ એની ભૂલમાંથી બહાર નીકળે. મારો પરિવાર પાછો એક થઈ જાય. મારે બીજું કાંઈ નથી જોતું બેટા.
હવે રડ્યા ખડ્યા દિવસો છે મારી પાસે, તો આપણે બધા હળી મળીને હસી ખુશીથી કેમ ન વિતાવીએ? માફ કરી દે બેટા. દેવાંગ, તું પણ. જો મોટા ભાઈ ભાભીને રાખવા તૈયાર હોય તો હું પણ દામિનીને રાખવા તૈયાર છું. હા, તમે કહો છો તો આ છેલ્લી વાર એને માફ કરું છું. દેવાંગ, તું? હા, મોટા ભાઈએ કહી દીધું ને, એટલે મારું પણ આવી ગયું. જો દામિની, હું તને માફ કરું છું, અને એ પણ હા મોટા ભાઈ અને ભાભીના હિસાબે, આ નકર નહીં. મીરા, કેમ બેટા હજી તું ચૂપ છે? કઈ નહીં બા, બસ વિચારું છું કે હવે શું કરું. કામ